રેગ્યુલર સ્પીડ આવશે પછી ઘડિયા નહીં થઈ શકે તમારાથી. યસ સર. રેડી? યસ. ગુડ મોર્નિંગ એવરીવન. ઓનલાઈન વાળા મિત્રો, તમને મારો ઓડિયો અને વિડિયો ક્લિયર છે કે નહીં એકવાર પ્લીઝ મને અપડેટ કરી દો એટલે આપણે પ્રોગ્રામ ચાલુ કરીએ. ઓનલાઈન વાળા મિત્રો, ઓડિયો વિડિયો ક્લિયર છે કે નહીં પ્લીઝ એકવાર કહી દો. ડન. યસ હાર્દિકભાઈ, થેન્ક યુ. ઓકે હે, સરસ. બેન, બે ની ચાવી, બે નો નિયમ. ઓકે બેન, 4 નો નિયમ. છેલ્લા બે સંખ્યા 0 હોય અથવા તો 4 ના ગુણાંકમાં, એટલે કે 4 થી ભાગી શકાય એવા હોય તો. સર 5 નો નિયમ. શું 0 ને 5? એક્ઝેક્ટલી છેલ્લો આંકડો 0 અથવા તો 5 હોય. સર 6 નો નિયમ. 2 અને 3 નો ગુણાકાર. 2 અને 3 ના ગુણાકારમાં આવે તો, ગુણાંકમાં આવે તો 2 ની ચાવી શું? ઓકે, 3 ની ચાવી શું? પરફેક્ટ, જોરદાર. 7 8 માં નથી પડવું આપણે. દીપકભાઈ 9 ની ચાવી. દીપભાઈ તો ભાઈ હા, અંક સરવાળો. અંક સરવાળાને 3 થી ભગાય તો આખી સંખ્યાને, સોરી, અંક સરવાળાને 9 થી ભગાય તો આખી સંખ્યાને 9 થી ભગાય. અંક સરવાળાને 3 થી ભગાય તો આખી સંખ્યાને 3 થી ભગાય. ઓકે. 10 તો હાવ ચકલી જેવો નિયમ, છેલ્લે 0 હોય તો. અને 11 નો નિયમ માર ભાઈ. જે આવે આન્સર, જે ડિફરન્સ આવે, બે ટીમ પાડીને જે ડિફરન્સ આવે એ કાં તો 0 હોય કાં તો 11 હોય તો 11 થી ભગાય, બાકી ના ભગાય. રાઈટ? તમે કદાચ ખબર છે પણ એક્સપ્લેન કરવામાં તકલીફ પડી. ઇટ્સ ઓકે. ચલો, આજે હવે આપણે ત્યાંથી આગળ વધીએ છીએ. અત્યાર સુધી આપણે સિલેબસ ચાલુ થયો રેગ્યુલર બેચ, એના પછી સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને ભાગાકારના નિયમો, બસ આટલું જ શીખ્યા છીએ. ઓકે છે? સો એક કામ કરીએ, હું એક સંખ્યા લખું છું, એક આંકડો લખું છું, અને આપણે બધા ભેગા થઈને ચેક કરવાનું છે એને કયા કયા આંકડાની ચાવી લાગે. રાઈટ? હું એક એક્ઝામ્પલ સમજાવું પછી તમને એક્ઝેક્ટ ખ્યાલ આવશે કે હું ખરેખર કહેવા શું માંગુ છું. અને આજથી હું જે કંઈ સમજાવવા માંગુ છું એ ના સમજાય તો એનું સૌથી મોટું કારણ ઘડિયા હશે. રાઈટ? ઘડિયા નથી આવડતા એના લીધે ક્યાંક ક્યાંક તકલીફ પડે એવું બની શકે, બાકી વાતમાં કાંઈ છે નહીં. અને આ કલરમાં કાંઈ છે નહીં, સફેદ કલર. ઓકે, 1 થી ચાલુ કરીએ છીએ આપણે. 12 ને 1 થી ભાગી શકાય કે ના ભાગી શકાય? ભાગી શકાય. કેમ કે આપણે એવી વાત થઈ કે આખા ગામને 1 થી તો ભાગી જ શકાય. ગમે તે સંખ્યા હોય તમે એને 1 થી તો ભાગી જ શકશો. 2 થી ચેક કરો. 12 ને 2 થી ભાગી શકાય? હા. કેમ? તો સમજો અહીંયા બે કારણથી. એક તો મને 2 નો ઘડિયો આવડે છે એટલે ફટાફટ ખબર પડે કે ભાઈ 2 છક 12. 2 ના ઘડિયામાં 12 આવશે. હું લખું છું કયા કયા આંકડાઓ કે કોના ઘડિયામાં 12 આવે. 2 ના, 3 ના, 4 ના, 5 ના, કોના કોના ઘડિયામાં 12 આવે. તો આ બે રીતે ખબર પડે. કાં તો મને ઘડિયો ખબર હોય તો ફટાક દઈને ખબર પડી જાય, અને કાં તો મને ચાવી ખબર હોય તો ફટાફટ ખબર પડી જાય. બે વસ્તુનો યુઝ કરવાનો. નાના આંકડા હશે તો ઘડિયામાં પકડાશે, મોટા આંકડા હશે તો ચાવીમાં પકડાશે. જેમ કે 87, 87 ને 3 થી ભગાય કે નહીં? તો 3 ના ઘડિયામાં 87 આવે એ ચેક ના થાય, પણ ચાવી લગાવો તો ફટાક દઈને ખબર પડે કે 3 થી ભગાય કે ના ભગાય. રાઈટ? એટલે બંને વસ્તુનો યુઝ કરીને ચેક કરવાનું. જે સહેલું એ પહેલા. જેમ કે 12 માં 2 છક 12 ખબર પડી જાય તો પછી ચાવી લગાવવાની જરૂર નથી કે બેકી સંખ્યા છે કે નહીં. રાઈટ? ઓકે, તો 12 ને 2 થી ભગાય. હા. કેમ? તો કે એના ઘડિયામાં આવે છે એટલે બી ખબર પડે. અને 2 ની ચાવી છે કે બેકી સંખ્યા હોય તો 2 થી ભગાય. તો બેકી સંખ્યા છે 2 થી ભગાય તો કે હા. 3 થી ભગાય 12 ને? હા. ઘડિયામાં આવે છે અને ચાવી એ લાગે છે, બે રીતે ચેક થાય છે. તો 3 થી ભગાય છે તો કે હા. 4 થી ભગાય? હા. 4 તરી 12, તો 4 થી એ ભગાય છે. 5 થી ભગાય? ના. 5 ના ઘડિયામાં ના આવે. અને 5 ની ચાવી છે છેલ્લે 0 કાં તો 5 હોવું જોઈએ. અહીંયા બગડો છે ના ભગાય. 6 થી ભગાય? તો કે ચેક કર્યા વગર જ કહી દેવાનું કે બે બગડો ને તગડો આવે એટલે પછી છગડો તો આવે જ. કેમ કે આપણો નિયમ જ હમણાં ભાઈબંધે કીધો કે 2 તરી 6, 2 થી ભગાય, 3 થી ભગાય, 6 થી ભગાય. તો 2 ને તગડો આવે એટલે છગડો આવે જ. 7 થી ભગાય 12 ને? 8 થી ભગાય? 9 થી? 10 થી? 11 થી? 12 થી? હા. 13 થી? 14 થી? 15 થી? બસ પતી ગયું ને? સારું કર્યું તમે લોકોએ રોક્યો મને, હું તો ચાલુ જ રાખત. તમને
કોઈ પણ સંખ્યા છે 12, તો 12 ને 12 કરતા મોટી કોઈ પણ સંખ્યાથી નિશેષ ના જ ભાગી શકાય. લોજિકલ વસ્તુ છે. કેમ કે 12 કોઈ દી 13 ના ઘડિયામાં ના આવે, 14, 15, 16, 17 આ બધા જ સંખ્યાના ઘડિયામાં કોઈ દી 12 ના આવે. એટલે 12 ને કોનાથી ભગાય એ મારે ચેક કરવું હોય તો 12 સુધી ચેક કરવાનું, એનાથી આગળ જવાની કોઈ જરૂર રહેતી નથી. ઓકે છે? સરસ. એક એક્ઝામ્પલ હજી સમજાવું, પછી ઓનલાઈન વાળા મિત્રો તમને કઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. 18 ને 1 થી ભગાય? હા, કેમ કે 1 થી આખા ગામને ભગાય. તો પહેલી વસ્તુ કે હવે હું કોઈ પણ સંખ્યા લખીને તમને પૂછું કે આને હેનાથી ભગાય, તો શરૂઆત તો 1 થી જ કરી દેવાની ને મારા ભાઈ. શું નામ તમારું? મીરભાઈ. 1 થી જ શરૂઆત કરી દેવાની ને. તો 1 તો લખી જ નાખવાનું. હું હવે કઈ સંખ્યા લખું છું એ ખબર નહીં મારા ભાઈ, હજી તો મેં ચાલુ જ કર્યું છે, એટલે હું 1 તો પહેલા લખી લઈશ. કોઈ પણ સંખ્યા હોય પહેલા 1 તો લખી જ દેવાનું. એવી જ રીતે અહીંયા સંખ્યા નથી ખબર ને તોય હું પહેલેથી 1 લખી રાખું. ઓકે છે? ધારો કે 1 થી ચેક થઈ ગયું. 2 થી ભગાય 18 ને? તો કે હા, બેકી સંખ્યા છે એટલે 2 થી ભગાય. 3 થી ભગાય? તો કે હા, 3 ના ઘડિયામાં આવે છે અને ચાવી એ લાગે છે. 4 થી ભગાય? ના ભગાય. 5 થી ભગાય? ના ભગાય. 6 થી ભગાય? હા, બગડો ને તગડો છે એટલે છગડો તો હોય જ. 7 થી ભગાય? ના. 8 થી ભગાય? 9 થી ભગાય? હા. 10 થી ભગાય? 11 થી ભગાય? 12 થી ભગાય? 13 થી ભગાય? તો હા ના ક્યાં સુધી કરીશું આપણે? 18 સુધી. બરોબર છે? એમ 72. તો હું 72 સુધી હા ના ચાલુ રાખીશ. હું એમ કહું 90, તો 90 સુધી હા ના ચાલુ રાખવાની? તો કે ના, એવું નથી કરવાનું. તો શું કરવાનું એ હું તમને સમજાવું કે 12 ને કોનાથી ભગાય. આ ધારો કે મારે ચેક કરવું છે, તો પીળા કલરથી સમજાવું કે પહેલા તમે 1 થી ભાગો છો, તો તમે ચેક કરો કે 1 થી ભાગો તો કેટલાય ભાગ ચાલે. 12 ને 1 થી ભાગ ચાલો તો 12 એકા 12 થાય. 12 એકા 12 એવું થાય ને તો એકડો આ બાજુ લખવાનો, 12 આ બાજુ લખવાનો. હું એવું સમજાવવા માંગુ છું કે 12 ને 1 થી ભાગો તો જવાબ શું આવે? 12. તો 12 એકા 12 ઘડિયામાં, તો આમાં એકડો છે એ પહેલા લખવાનો, 12 છે એ છેલ્લે લખવાનો. 1 થી ચેક થઈ ગયું. હવે બીજો 2 થી ચેક કરો. 12 ને 2 થી ભગાય? હા. કેટલાય ભાગ ચાલે? 2 છક 12. તો તમે શું બોલો છો? 2 ગુણ્યા 6, 2 છક 12 એવું બોલો છો? તો આમાંથી નાનો આંકડો હોય એ અહીંયા લખવાનો અને મોટો આંકડો છે એ અહીંયા પાછળ લખવાનો. તો 2 છક 12 થઈ ગયું. બગડાથી ચેક થઈ ગયું. હવે તગડાથી ચેક કરો. 3 થી ભગાય આને? કેટલાય ભાગ ચાલે? 3 ચોકુ 12. તો તગડો હું અહીંયા લખું છું અને ચોકડો હું અહીંયા લખું છું. 3 ચોક 12. મેં 3 સુધી ચેક કર્યું હતું ને એના પછી 4. તો કે 4 થી બધું સેટ છે, આગળ મારે ચેક કરવાની કોઈ જરૂર નથી. બધા જ આંકડાઓ લિસ્ટમાં આવી ગયા. તો 12 ને 12 સુધી નહીં, મેં ખાલી 4 સુધી ચેક કર્યું. તો મને મળી ગયું કે 12 ને કોનાથી ભગાય. એવી જ રીતે જો 18 ને કોનાથી ભગાય એ ચેક કરવું હોય તો 18 સુધી જવાની જરૂર નથી. 1 થી ભગાય? તો કે હા. કેટલાય ભાગ ચાલે? 18 એકા 18. એની પેર, એની જોડ લખવાની ફરજિયાત. 18 એકા 18. 1 થી ચેક થઈ ગયું. હવે 2 થી ચેક કરો. 2 થી ભગાય? હા. 2 થી ભગાય તો બગડો તો લખો, એની જોડ બી લખવાની. 2 ભગાય કેટલાય ભાગ ચાલે? 2 9 18. અહીંયા આડેધડ રેન્ડમ લખવાનું ચાલુ નહીં કરી દેવાનું કે 3 છક 18 તો કે તગડો ને છગડો લખ્યો, પછી યાદ આવ્યા 2 9 18 તો પછી બગડો. એવી રીતે નહીં કરો. રાઈટ? એને સિક્વન્સમાં ચેક કરતા. 1 થી ચેક થઈ ગયું, એની પેર લખી. 2 થી ચેક થઈ ગયું, એની પેર લખી. હવે 3 થી ચેક કરો. 18 ને 3 થી ભગાય? હા. કેટલાય ભાગ ચાલે? 3 છક 18. પછી તગડા સુધી થયું છે. હવે ચોકડા ચેક કરો. 4 થી ભગાય? ના. 5 થી ભગાય? ના. 6 થી તો કે બધું સેટ છે. છગડો આવી ગયો ત્યાંથી પાછળના આંકડાઓ સેટ જ છે. ત્યાં આપણે કોઈ માથાકૂટ કરવાની જરૂર નથી. આ જે આવ્યું છે આ બધા જ આંકડાઓથી 18 ને નિશેષ ભાગી શકાય. બીજી ભાષામાં બોલું તો આ બધા આંકડાઓના ઘડિયામાં 18 આવે. 1 ના ઘડિયામાં, 2 ના ઘડિયામાં, 3 ના, 6 ના, 9 ના, 18 ના, બધા આંકડાના ઘડિયામાં 18 આવશે. ઓકે છે? 72 હું થોડી વાર પછી સમજાવું છું. એક લાસ્ટ એક્ઝામ્પલ સમજાવીને તમને 2-3 આંકડા આવી રીતે આની પેર લખવા માટે આપું છું. કયો લખીશું? 40. 1 થી તો કોઈને પૂછ્યા વગર લખી નાખવાનું. અને તમે જેવું 1 લખો. શું નામ મારું ભાઈ તમારું? ભાઈ એક એકડો તમે લખો એટલે બીજી બાજુ છેલ્લે 40 તો લખી જ દેવાના. કેમ કે જો 12 એકા 12, 9 અહીંયા 18 હોય તો 18 એકા 18, 40 છે તો 40 એકા 40. એક એકડો અને એક એ સંખ્યા પોતે. આપણે ભાગાકાર શીખ્યા ત્યારે વાત થઈ હતી, કોઈ પણ સંખ્યાને 1 થી ભાગો એટલે જવાબ જે તે આંકડો પોતે જ આવે. ઓકે છે? સો આ 1 ને 40 થી ભાગો એટલે 40 એકા 40 થાય. 40 ને 2 થી ભગાય? તો કે હા. અને 2 ભાગો તો ભાગ કેટલાય ચાલે? 20 દુ 40. તો બગડો છે તો એની જે પેર છે, એનું જે જોડકું છે એ લખી નાખવાનું. અહીંયા પછી હવે બગડા પછી તગડો જ ચેક કરવાનો. 2 અને 3 થી ભગાય? ના. કેમ? ચાવી લગાવીએ તો ખબર પડે કે 3 ની ચાવી શું છે? અંક સરવાળાને
3 વડે ભાગી શકાય હોવું જોઈએ. 4 ને 0 4 થાય અને 3 થી ના ભગાય એટલે આખી સંખ્યાને 3 થી ના ભગાય. 4 થી ચેક કરો, આને 4 થી ભગાય? હા. કેટલાય ભાગ ચાલશે? 4 દાન 40. ઓકે, 4 પછી 5 થી ચેક કરો, આને 5 થી ભગાય? કેટલાય ભાગ ચાલે? 5 અઠ્ઠા 40. તો 5 આ બાજુ લખો અને 8 આ બાજુ લખો. 6 થી ભગાય હવે આને? ના ભગાય. કેમ ખબર પડે? તો કે બગડો છે પણ તગડો નથી એટલે છગડો ના જ આવે. 2 હોય ને તો જ છગડો આવે. તો 6 થી નહીં ભગાય. 7 થી? ના. 8 થી? તો કે 8 થી તો બધું સેટ જ છે. આટલો આ રહ્યો તમને દેખાય છે. તો 8 થી હવે આગળ ચેક કરવાની જરૂર નથી. 40 ને 40 સુધી નહીં, ખાલી 8 સુધી પહોંચ્યા ત્યાં ખબર પડી ગઈ કે 40 ને કોના કોનાથી નિશેષ ભાગી શકાય. ઓકે, આ ભયંકર જોરદાર ખતરનાક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. વ્યવસ્થિત રીતે ધ્યાન આપીને સમજી લેજો. કઈ ડાઉટ હોય તો બિંદાસ પૂછો. ઓનલાઈન વાળા મિત્રો કોઈને કઈ પ્રશ્ન હોય હું જે સમજાવું છું એમાં તો પૂછો. યસ અલ્પેશભાઈ, એ ટેકનિકલ ટીમને કહી દીધું છે કે આ નોટિફિકેશનનું સોલ્યુશન કંઈક કરીએ છીએ. ટેકનિકલ ટીમ બહુ જલ્દી એનું સોલ્યુશન લાવશે. આઈ અન્ડરસ્ટેન્ડ, એકદમ વ્યાજબી ડિમાન્ડ છે તમારી. વહેલી તકે એનું સોલ્યુશન લાવવામાં આવશે. સર મતલબ એમ કે ઘડિયાથી ખબર પડે? નૈનાબેન, બે વસ્તુ બકા. ઘડિયાથી એ ખબર પડે અને ચાવી લગાવો એનાથી બી ખબર પડે. આ બંને વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. ઓકે, ઓનલાઈન વાળા મિત્રો, અત્યારે હું જે ભણાવું છું એ સિવાયની મહેરબાની કરીને કોઈ જ કમેન્ટ ના કરો. એનો જો જવાબ નહીં આપીએ તો તમને કોઈ ખોટું લાગશે કે મારા પ્રશ્નનો જવાબ નથી મળતો. સો પ્લીઝ, હવે આ બેચ રેગ્યુલર થઈ ગઈ છે. ડેમો વખતે હું બધાને એટલું સ્ટ્રિક્ટલી નહોતો કહી શકતો. હવે તમે બધા સિન્સિયર અને સિરિયસ વિદ્યાર્થીઓ છો જે ખરેખર ભણવા માંગો છો, જે તમે ફી ભરી છે એ વસૂલ કરવા માંગો છો. તો એનો આ એક ને પ્રોપર વ્યાજબી રસ્તો છે કે અત્યારે હાલ મહેરબાની કરીને જે કન્ટેન્ટ હું ભણાવું છું એના સિવાયનો કોઈ પણ પ્રશ્ન કંઈ પણ કમેન્ટ ના કરો. હું જે પૂછું છું એનો જવાબ આપી શકો, એમાં ડાઉટ હોય તો પ્રશ્ન પૂછી શકો. બીજા કોઈ પણ ડાઉટ હોય, કાંઈ પ્રશ્ન હોય, કાંઈ ડિમાન્ડ હોય, રિક્વેસ્ટ હોય તો 10:30 વાગ્યા પછી તમે બિંદાસ ઓફિસના નંબર પર ફોન કરી શકો છો. રાઈટ? અત્યારે ભણવા પર ધ્યાન આપીએ આપણે. પ્લીઝ કમેન્ટ ઓફ જ કરી દો, કરી દઈએ મારે ભાઈ. બોલો બીજું કઈ? સોરી, આઈ મીન કોઈને કઈ ડાઉટ આમાં? તો આપું બે આંકડા, તમે એને આવું લિસ્ટ બનાવો કે એને શેના શેનાથી ભાગી શકાય. એક 24, 24 અને 50, 24 અને 50. અને કોના કોનાથી ભાગી શકાય? યસ જ્યોતિબેન, આપણે મોટી સંખ્યા લઈએ છીએ ધીરે ધીરે, પણ સ્ટેપ બાય સ્ટેપ ચાલુ રાખો. લખાવતા રહેજો. યસ નીતેશભાઈ, કામની બધી જ વસ્તુ હું લખાઈશ. બાકી હું જે બોર્ડ પર લખું છું એ બધું તમારે લખી જ લેવાનું. થેન્ક યુ જેવી કમેન્ટ ને ઇગ્નોર. સરસ. બધા સિક્વન્સમાં જેવી રીતે મેં લખ્યા ને આંકડાઓ એવી રીતે સિક્વન્સમાં 1 2 3 4 5 6 એવી રીતે લાઈનમાં લખો. રેન્ડમ કોઈ પણ આંકડા ના લખો. મને ને તમને બેને કોન્ફિડન્સ આવે. અને પોસિબલ હોય તો ઓનલાઈન વાળા મિત્રો એક જ કમેન્ટમાં બંને પ્રશ્નોના જવાબ આપો. થેન્ક યુ યશપાલસિંહ. હવે નહીં પડે તકલીફ રાહુલભાઈ. હું કહું એટલું કરો, સુખી થઈ જશો. આવડી જશે નૈના બેન. સરસ.
સોરી. ઓકે, યસ માર ભાઈ. 24 ના આંકડા કોના કોનાથી ભગાય? એક મિનિટ, નોટિફિકેશન ઓફ કેમ નહીં થતું? સારું, ઓકે. યસ સર. એક, નહીં નહીં, મને એમ મજા જ નહીં આવતી, મને જોડમાં જ લખાવો. 24 એકા 24, પછી 2 અને 12, 12 દુ 24, પરફેક્ટ. પછી 3 અઠ્ઠા 24, પરફેક્ટ. પછી 4 છક 24, પરફેક્ટ. પછી 5 થી તો ભગાય નહીં અને 6 થી બધું સેટ છે. ગ્રેટ. કિશનભાઈ 50 લખાવો ને. 50 એકા 50, 25 દુ 50, પરફેક્ટ. અને 5 દાન 50, પરફેક્ટ. તો આટલા આંકડાઓથી હું 50 ને ભાગી શકું અને આટલા આંકડાઓથી હું 24 ને ભાગી શકું. આજે હું એવું બોલું કે ભાગી શકું, મતલબ હું નિશેષ ભાગવાની વાત કરું છું કે ભાગાકાર કરો તો શેષ 0 વધવી જોઈએ. હું 50 ભાગ્યા 5 કરું અને છેલ્લે ભાગાકાર કરું તો શેષ 0 વધશે. ભાગવામાં તો ગમે તેનાથી ભગાય. 50 ભાગ્યા હું 50 ભાગ્યા 7 બી કરી શકું, પણ છેલ્લે શેષ 0 નહીં વધે. મારો પોઈન્ટ છે કે શેષ 0 ક્યારે વધે? ઓકે છે? અથવા તો કોના કોના ઘડિયામાં આવે, આ બંને સેન્સમાં આપણે વાત કરી શકીએ. હવે આવા આંકડાઓ, મતલબ આ જેટલા બી અંકો તમને અહીંયા દેખાય છે, આ બધા જ અંકો એ 24 ના અવયવો કહેવાય. આપણે અત્યાર સુધી નોર્મલ લેંગ્વેજમાં સમજ્યા કે કોનાથી ભગાય, કોના ઘડિયામાં આવે, પણ એના ગણિતની ભાષામાં આને અવયવ કહેવાય છે. અને એક કરતા વધારે હોય એટલે અવયવો. તો 24 ના અવયવો કયા કયા? તો કે આ બધા. 50 ના અવયવો કયા કયા? તો કે આ બધા જ. હું આ બધાને એના ટેણિયાઓ કહું છું. રાઈટ, આ બધા એના ટેણિયાઓ જ કહેવાય. 50 ના અંદર 5 આવે, 50 માં 10 આવે, આ બધા જ 50 ની અંદરના આંકડાઓ કહેવાય. તો બધા 50 ના ટેણિયા કહેવાય. ઓકે છે? હવે બે આંકડા બીજા આપું છું, તમારે આ શબ્દ સાથે લખવાનું છે કે કોને અવયવો કહેવાય. રાઈટ, ધારો કે હું તમને એવું કહું કે 48 ના અવયવો, તો આ શબ્દ લખો અને અવયવો લખો. 48 ના અવયવો લખો અને 19 ના અવયવો લખો. ઓનલાઈન વાળા મિત્રો એવી ચિંતા કરવાની જરૂર નથી કે તમારી કમેન્ટ અહીં સુધી પહોંચે છે કે નહીં. પહોંચતી જોઈએ મારા વાલા. કમ્પ્યુટર છે એ કોઈ ભેદભાવ ના કરે, એને તમારાથી કોઈ તકલીફ ના હોય. ભરતભાઈ, તમારી કમેન્ટ છેક મારા સુધી પહોંચે છે. ઘડિયા અને ચાવીઓ આવડતી હશે તો જ તમે ફટાફટ આંકડાઓ લખી શકશો.
ઓકે, ચલો બેન 48 ના અવયવો લખાવો. પરફેક્ટ. 48 એકા 48. પરફેક્ટ. 6 8 48. 19 માટે 19 એકા 19. આ તો કોઈને પૂછ્યા વગર લખી જ નાખવાનું ને 19 એકા 19. બરોબર ને ગોકુલભાઈ? સાચું કહું છું ને? ઓકે, પછી 2 થી ના ભગાય, 3 થી ના ભગાય, 4 થી, 5 થી, 6 થી, 7 થી, 8 થી, કોઈથી ના ભગાય. એવું જ્યારે થાય એકી સંખ્યા છે એટલે નહીં. એમ તો હું કહું 21 21 તો આમાં 3 સત્તા 21 આવે, 21 એકા 21 આવે, 45 હોય તો 15 તરી 45, 5 9 45, એવું બધું જ આવે. એકી સંખ્યા છે એટલે કોઈથી ના ભગાય એવું નહીં. એકી સંખ્યા છે એટલે ના ભગાય એવું શેમાં? તો કે કોઈ બેકીથી ના ભગાય. બરોબર ને? એક લાઈન આપણે લખાઈ હતી 2-4 દિવસ પહેલા કે દુનિયાની કોઈ પણ એકી સંખ્યા અને દુનિયાની કોઈ પણ બેકી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય નહીં. એટલે 45 સોરી 19 ના બદલે 45 21 33 ગમે તે આંકડો લખું તો જો એ એકી આંકડો હોય તો એના લિસ્ટમાં બેકી આંકડો કોઈ દિવસ ના આવે. પણ એનો અર્થ એવો નહીં કે પછી બીજા કોઈ બી ના આવે. હું શું કહેવા માંગુ છું એ સમજાઈને પાછો અહીંયા આવું. હું એમ કહું 45 છે કે 21 છે કે 33 છે કે 39 છે, 45 છે તો 1 અને 45 આવે, બીજું કોઈ ના આવે એવું નહીં. એવું 100% કે 45 છે તો 2 4 6 8 10 નહીં આવે. એકીમાં બેકી ના આવે, પણ એકીમાં એકી તો આવી શકે. એટલે કે અહીંયા 15 તરી 45 આવી શકે, 5 9 45 આવી શકે, રાઈટ? એવી રીતે અહીંયા 3 સત્તા 21 બી તો આવી શકે, 1 અને 21 તો હોય જ. ફરીથી બોલું છું કે એકી સંખ્યા હોય એના અવયવ તરીકે બેકી ના આવે, પણ કોઈ ના આવે એવું તો આપણે ના જ કહી શકીએ. ક્લિયર છો? સરસ. ઓકે, તો 19 ના અવયવ કયા થયા? તો કે 1 અને 19 જ. અચ્છા, એક મસ્ત વસ્તુ સમજાવવાનો ટ્રાય કરું છું. હજી ફરી પહેલેથી કહી દઉં છું, કોઈને કંઈ જ ના સમજાય ને તો 1 રૂપિયાની ચિંતા નહીં કરવાની. 1 રૂપિયાની ચિંતા નહીં કરવાની. પણ મને એવી આદત છે અને અત્યારે આ વખતે મેં ડિસાઈડ કર્યું છે કે આખી બેચમાં જેટલી મને ખબર હોય ને એ બધું કહેવાનો મારે ટ્રાય કરવો છે. કેમ કે મારે કોઈ ઉતાવળ નથી. મેં 3 મહિના કીધા છે, એના ઉપર અઠવાડિયું વધારે થશે તો મને કાંઈ વાંધો નથી, તમને કાંઈ વાંધો નહીં હોય. કેમ કે વધારે ભણાવું છું. ઓછું ભણાવતો હોય તો વાંધો હોય. કોઈ એમ કે નાના ભરવાડ 10,000 માં તું હવે 5 લેક્ચર વધારે લે, ખોટું લે, 1000 રૂપિયા તું રાખ જ તો હું લઈ લઈશ, મને કાંઈ નાઈ નહીં પાડો. બરોબર છે, પણ વધારે ભણાવવું એમાં કોઈ પ્રોબ્લેમ ના હોય. ઓકે, હું એવું સમજાવવા માંગુ છું, ફરી છેલ્લી વાર કહી દઉં કે હવે સમજાવવું એ ખબર ના પડે, બહુ લોડ નહીં લેવાનો. હું એ કહેવા માંગુ છું તમે જ્યારે અવયવો લખો છો ત્યારે પેરમાં જ લખો છો. મતલબ આ અવયવ પેરમાં થયો, આ પેરમાં થયો, આ પેરમાં થયો, જોડકામાં જ તમે અવયવો લખો છો. તો હું એવું કહેવા માંગુ છું કે અવયવોની સંખ્યા હોય ને હંમેશા બેકી જ હોય. આને કેટલા અવયવ? તો કે 1 2 3 4 5 6 7 8 8 અવયવ. અને 1 2 3 4 5 ને 6 6 જે ટોટલ અવયવોની સંખ્યા ગણો ને તમે તો એ બેકી જ આવે. કેમ કે પેરમાં જ હોય બધું. 2 પછી 4 પછી 6 પછી 8 પછી 10 એવી રીતે જ હોય. ડબલ 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 તમે લખતા જાઓ તો 2 2 2 2, પહેલા આ 2 પછી આ 2 પછી આ 2 પછી આ 2, એવી રીતે 2 2 2 2 ગણો છો તમે તો એ જે બી પેરમાં જ હોય હંમેશા, તો છેલ્લે તો સરવાળો બેકી જ આવવાનો. એટલે કોઈ પણ સંખ્યાના અવયવોની સંખ્યા હંમેશા બેકી હોય. લખી રાખો અને સાઈડમાં લખજો, ખબર ના પડે, લોડ લેવાનો નથી. એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન એવું કંઈ કરીને લખી શકો તમે. કોઈ પણ સંખ્યાના અવયવોની સંખ્યા હંમેશા બેકી જ હોય. હવે આના સિવાય એક્સ્ટ્રા કંઈ તમારે લખવું હોય તો લખી શકો. ફરી બોલું, કોઈ પણ સંખ્યાના અવયવોની કુલ સંખ્યા, કોઈ પણ સંખ્યાના અવયવોની કુલ સંખ્યા
બેકી જ હોય. અવયવો બધા લિસ્ટ બની દીધા પછી અવયવો ગણો તમે તો એ જે ગણતરી કરો ને એ કોઈ દિવસ 7, 9, 11 એવું ના હોય. કાં તો ટોટલ અવયવો 2 હોય, કાં તો 4 હોય, કાં તો 6 હોય, કાં તો 8 હોય, કાં તો 10 હોય, કાં તો 12 હોય, એવી રીતે હોય. ઓકે છે? સરસ. 2-3 પ્રશ્નો છે. મીન્સ ટોટલ નું કહો છો? ના સર, હું ટોટલ નું નથી કહેતો રવિભાઈ, ટોટલ અવયવો કહું છું. આ મેં આખું લિસ્ટ લખી નાખ્યું, પછી હું ગણું છું 1, 2, 3, 4, 5, 6, 7, 8. તો ટોટલ અવયવોની સંખ્યા કેટલી થઈ? તો કે 8. આ બધી જ વસ્તુ, આ જે અવયવોનો કોન્સેપ્ટ સમજાય એના આધારે પરીક્ષામાં ઢગલો પ્રશ્ન પૂછાય છે. કેવી રીતે પ્રશ્ન પૂછાય? તમને કોઈ એક સંખ્યા આપી દે 24, 24 ને કુલ કેટલા અવયવો હોય? આ પૂછાયેલો પ્રશ્ન. 36 ને કુલ કેટલા અવયવો હોય? 48 સંખ્યા કોઈ પણ હોય, પણ એને એમ કે એને કુલ કેટલા અવયવો હોય. હું આવતીકાલની ટેસ્ટમાં પ્રશ્ન હશે, અત્યારથી કહી દઉં છું. સંખ્યા કઈ હશે એ નથી કહેતો, પણ અત્યારથી કહી દઉં છું પ્રશ્ન આવો એક હશે. પેપર ફૂટી ગયું. ઓકે, સો 24 ને કેટલા અવયવો હોય? આ પૂછાયેલો પ્રશ્ન છે. 24 ના બધા જ અવયવોનો સરવાળો કેટલો થાય? આ પૂછાયેલો પ્રશ્ન. 24 ના બધા જ અવયવોની સરેરાશ કેટલી થાય? આ પૂછાયેલો પ્રશ્ન. હજી બીજા 5 પ્રશ્નો પૂછાયા હતા, પણ બધું અત્યારે કહી દઈશ તો પછી હું ટેસ્ટમાં શું પૂછીશ? બરોબર, એટલે અત્યારે બધું કહી નથી દેતો, થોડું તમારે ટેસ્ટ વખતે દિમાગ લગાવવાનું રહેશે. એક સંખ્યાનો અવયવ લખી આપો ને મને. 36. 36 ના અવયવો લખી આપો. કોઈ સંખ્યાના અવયવ ચાવી લઈને સમજાવો ને. યસ હેતલબેન, ચલો 36 તમે જાતે લખવાનું ટ્રાય કરો, પછી હું ચાવી લઈને સમજાવું. વ્યાજબી ડિમાન્ડ. સર, બેકીને એકી થી ભાગી શકાય? યસ, ભાગી શકાય મારા ભાઈ. જેમ કે 42 છે તો 42 ભાગ્યા 7 કરો તો 7 છક 42, ભાગી શકાય. આપણે આ વસ્તુ લખી હતી, સમજ્યા હતા આગળના કોઈ લેક્ચરમાં ભરતભાઈ. અલ્પેશભાઈ, તમારો પ્રશ્ન સમજ્યો નહીં હું. સરેરાશ સમજવાનું બાકી છે અત્યારે, ખાલી તમારે રકમ સાંભળવાની હતી બિપિનભાઈ. સરેરાશ ચાલી જશે, પછી સમજાવીશું. વિક્રમભાઈ કંઈક કહેવા માંગતા હતા, શું કહેતા હતા? ઓકે, સર દીપભાઈ ને પાડોશી, શું નામ તમારું? જય. જયભાઈ, લખાવો ને 36 ના અવયવ. બાકી જ તો લખો, અમે તમારી રાહ જોઈશું. હું છે ને મોદી સાહેબનો, જયભાઈ, બહુ મોટો ફેન છું. મોદી સાહેબે એક વસ્તુ કીધી છે, સૌનો સાથ સૌનો વિકાસ. તો આપણે જયભાઈ જોડે લઈને જ ચાલીશું. લખો 36 એકા 36. પછી પહેલા 1 થી થઈ ગયું, હવે 2 થી જ ચેક કરવાનું. 36 ને 2 થી ભગાય કે નહીં? ભગાય કે નહીં? હા હા, તો કેટલાય? 18 દુ 36, તો એની જે પેર છે આપણે આ બાજુ લખીશું. 3 થી ભગાય આને હવે. હા કે ના? હા, ભાઈબંધે કીધું એટલે નહીં. કેમ ભગાય? 3 થી કેમ ભગાય? કાં તો ઘડિયો કોણ, કાં તો ચાવી કોણ. પકડાયા જયભાઈ, હવે રોજ તમને પકડવામાં આવશે. યસ જયભાઈ. 3 ની ચાવી શું બકા? જે સંખ્યા આપેલી હોય ને એના બધા જ આંકડાનો સરવાળો કરો ને, એ અંકના સરવાળાને જો તમે 3 થી ભાગી શકો ને તો આખી સંખ્યાને 3 થી ભાગી શકાય. તો 36 છે, એમાં 3 અને 6 બેયનો સરવાળો કેટલો થાય? 3 ને 6 9. 9 ને 3 થી ભગાય જયભાઈ? હા, તો આખી સંખ્યાને 3 થી ભગાય.
હવે બે રસ્તા તમારી જોડે, કાં તો તમને જો ઘડીઓ આવડતો હોય કે કેટલા તરી છત્રી થાય તો પકડી લો, નતર પછી રફ પેજ પર જવા 9 તરી છત્રી ના થાય બકા, 9 તરી 27 થાય. હું સમજો, બોર્ડ પર ધ્યાન આપો. ઓકે 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 શું કહો છો? 9 તરી 27, પણ આપણે તો છત્રી લાવવાના છે, એટલે જો 36 ને ના, હા યસ માં ભાઈ, જે ઓકે 36 ને 3 થી ભાગી શકાય, 3 ની ચાવી લાગે છે, પણ કેટલાય ભાગ ચાલે એ મને ખબર નથી. તો કાંઈ નહીં, સાઈડમાં જઈ ખૂણો પકડી રફ પેજમાં 3 થી ભાગાકાર કરી નાખવાનો. 3 એકા 3, 3 માં 3 જાય તો 0, અને છગડો નીચે ઉતરે, 3 દુ 6, 6 માં 6 જાય 0, તો આ 12 તરી 36 થઈ ગયા. થાય 12 તરી 36. જો ના ખબર પડે, ઘડિયા ના યાદ આવે તો આમ ખૂણો પકડી લેવાનો, ખૂણો એટલે રફ પેજ. ઓકે, 12 તરી 36, તો તગડો અહીંયા અને અહીંયા આ 12 તરી 36. પછી 3 પછી 4 થી ભગાય માર ભાઈ. હા, કેટલાય ભાગ ચાલે? 4 9 4 9 36. પછી 5 થી ભાગ ચાલે ના? કેમ? કેમ કે એના ઘડિયામાં નથી આવતું, કાં તો એવું કહેવાય કે એને એનો નિયમ નથી લાગતો. બરોબર છે, 5 નો નિયમ નથી લાગતો. 6 થી ભગાય, કેટલાય ભાગ ચાલે? છાયો છાયો 36, રાઈટ. તો છગડો પછી એક જ વખત લખવાનો, બે વખત નહીં લખીએ. એક જ વાર છગડો લખવાનો, કેમ કે આપણે લિસ્ટ લખીએ છીએ કે આને કોના કોનાથી ભગાય, તો કે 6 થી ભગાય. એક વાર લખી નાખ્યું, ભાઈ બીજી વાર લખવાની જરૂર નથી, તો 6 થી ભગાય. ઓકે છે, સરસ. અચ્છા, 36 ને ફરીથી એક બેનની ડિમાન્ડ હતી કે આને ચાવીઓ લગાવીને ચેક કરો, તો ચાવી લગાવીને ચેક કરો કે આને 1 થી તો ભગાય જ. હવે 1 થી ભગાય છે, મતલબ 1 ની ચાવી લાગે છે, ધેટ મીન્સ કે એની પેર લખવાની મારે 36 એકા 36. અને 2 થી ભગાય તો કે 2 ની ચાવી લગાવવાની. 2 ની ચાવી શું છે કે બેકી સંખ્યાઓને 2 વડે નિશેષ ભાગી શકાય. તો આ તો બેકી સંખ્યા છે, તો કે હા મને ખબર હોય કે 18 દુ 36. કોઈ પણ સંખ્યાને 2 થી ભાગવી હોય ને એટલે એના અડધા કરી નાખવાના. ભાગ્યા 2 એટલે અડધા, એવું જ કહેવાય મિહિરભાઈ. ઓકે, 2 થી ભગાય તો કે હા એના અડધા કરો. 36 ના અડધા કેટલા થાય? તો કે 18. તો કે 18 દુ 36. અને 3 થી ભગાય તો 3 ની ચાવી લગાવો. 3 ની ચાવી શું છે? આપેલ સંખ્યાના બધા અંકોના સરવાળાને જો 3 થી ભગાય તો આખી સંખ્યા 3 થી ભગાય. તો આને 6 ને 3 9 થયા, 9 ને 3 થી ભગાય, હા, તો આ સંખ્યા 3 થી ભગાય. કેટલાય ભાગ ચાલશે? તો કે 12 તરી 36. તો હું અહીંયા 3 લખું છું, અહીંયા 12 લખું છું. પછી આને 4 થી ભગાય તો કે હા, છેલ્લા ચાવી શું છે? છેલ્લા બે આંકડા. તો આ છેલ્લા બે આંકડા છે, 36 ને 4 થી. તો એમાં પછી ઘડિયો ચેક કરવો પડશે. 4 9 36 ભગાય તો કે હા, તો 4 9 36. 5 થી ભગાય તો કે ચાવી લગાવો. એકમનો અંક 0 અથવા 5 હોય તો ભગાય, બાકી ના ભગાય. તો 5 થી ના ભાગી શકાય આને, કેમ કે 0 નથી ને 5 નથી. 6 થી ચેક કરો. જો 2 થી ભગાય, 3 થી ભગાય તો પછી 6 થી ભગાય. એટલે બગડો ને તગડો છે તો છગડો હોય જ. કેટલાય ભાગ ચાલશે? છાયો છાયો 36. ઓકે, હવે કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછો, નતર હવે હું ત્યાંથી એક સ્ટેપ આગળ વધું છું. હોવો જોઈએ. યસ સર. જી સર. વેરી ગુડ. કેટલા થાય સર આમાં? એક્ઝેક્ટલી આ જ પ્રશ્ન મને તમારી પાસેથી જોઈતો હતો ને, એટલે જ મેં આ આંકડો લખાયો હતો તમને. જે લાઈન મેં તમને લખાઈને એમાં આ એક અપવાદ છે. આ એટલે 36 એકલો નહીં, પૂર્ણ વર્ગ સંખ્યાઓ. પૂર્ણ વર્ગ કોને કહેવાય એ આગળ જતા તમે જ્યારે ચેપ્ટર ચાલશે વર્ગમૂળ ત્યારે ખ્યાલ આવી જશે, રાઈટ. બાકી આ પોઈન્ટ પર એકદમ વ્યાજબી પ્રશ્ન. આઈ એમ હેપી ટુ નો કે તમને લોકોના પ્રશ્ન થયો, જે થવો જ જોઈતો હતો. બરોબર છે. શું જ્યારે પૂર્ણ વર્ગ સંખ્યા હોય ને, આ એક અપવાદ છે જે મેં લખાયું એમાંથી. તો નીચે કાઉન્સમાં નોંધ કરીને લખી લેજો કે પૂર્ણ વર્ગ સંખ્યાના અવયવોની કુલ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યાના અવયવોની કુલ સંખ્યા. પેલામાં લખ્યું હતું ને બેકી જ હોય એવું લખ્યું હતું, અહીંયા લખો એકી જ હોય. પૂર્ણ વર્ગ સંખ્યાના અવયવોની કુલ સંખ્યા એકી જ હોય. એટલે કે છાયો છાયો 36 આવતો હોય ત્યાં એકી જ હોય. પચો પચો, ચોકો ચોકો, તૈન તરી, અઠ્યો અઠ્યો, હત્યો હત્યો, નેવે નેવે, એવા કોઈ પણ આંકડા આવતા હોય ને એ બધા આ કેસમાં અપવાદ છે. સર બરોબર છે? તમારા પ્રશ્નનો જવાબ મળી ગયો? ઓકે, હવે હું પાછો આવું જે આપણે આ વાત સમજાતા ત્યાં. એક ભાઈની કમેન્ટ છે, આન્સર આપવી જરૂરી છે, જે કદાચ તમે બધાએ ક્યાંક સાંભળ્યું હશે કે સર માર્કેટમાં એવું સાંભળ્યું છે કે નીરજ સર તો બધું સહેલું સહેલું ભણાવે છે અને અઘરું અઘરું નહીં ભણાવતા.
હવે પૂછાતું હોય એવું જ હું ભણાવતો હોઉં તો ચાલે ને, ભલે હું હેલું ભણાવું અઘરું ભણાવું, રાઈટ. મારે મંગળ પર કેવી રીતે જવાય એવું ભણાવીને સમજાવીને શું કરવાનું, અથવા તો હું કેટલો હોશિયાર છું એ બતાવીને એની કોઈ સેન્સ નહીં બને. બરોબર છે. આપણે મને જનરલી એવી ટીકા કરવાની ટેવ નથી, પણ પ્રશ્ન છે એનો જવાબ આપવાના ભાગ સ્વરૂપે કે માર્કેટમાં અમુક મિત્રો એવા છે કે જેને મારાથી કોમ્પિટિશનથી પ્રોબ્લેમ છે, એટલે એને એક પર્ટિક્યુલર ગ્રુપ છે, એ ગ્રુપ દ્વારા આ મેસેજ માર્કેટમાં ફરતો કરવામાં આવ્યો છે. આવા બીજી 4-5 વસ્તુઓ છે જે માર્કેટમાં ફરે છે, પણ એ એક પર્ટિક્યુલર ગ્રુપ છે જે જોરદાર રીતે એક્ટિવલી કામ કરે છે, અને એ ગ્રુપ પર્ટિક્યુલરલી એવી રીતે કામ કરે છે કે બીજાની લીટી નાની કરવાની. હું એ વસ્તુ માનતો નથી. હું મહેનત કરીને મારી લીટી લાંબી કરતો જ જઉં છું. એ લોકો પાછળથી ભૂસતા જાય છે, પણ હું આગળ લાંબી કરતો જઉં છું. એટલે થેન્ક યુ. સો ધ પોઈન્ટ ઇઝ કે એ વસ્તુને હું ઇગ્નોર કરું છું, પણ મારા વિદ્યાર્થી તરીકે તમે ફી ભરી છે, તમને આ શંકા છે, એનું સમાધાન કરવું જરૂરી છે. જનરલી હું ક્યારેય બેચ પૂરી થાય ત્યાં સુધીમાં કોઈ પણ ક્લાસીસ, કોઈ પણ બીજા ફેકલ્ટી વિશે ક્યારેય કોઈ પણ શબ્દ પોઝિટિવ તમને સાંભળવા મળશે કદાચ, બાકી નેગેટિવ વસ્તુ મારી જોડેથી તમને સાંભળવા નહીં મળે, બીકોઝ હું નેગેટિવિટીમાં બિલીવ નથી કરતો, મને એમાં ઇન્ટરેસ્ટ નથી. માર્કેટમાં બહુ બધી વસ્તુઓ પ્લસ માઇનસ ધીસ ધેટ અપડાઉન ચાલતી હોય, બટ આઈ ડોન્ટ કેર. મને મારા કામથી રસ છે. મને ત્યારે રસ થાય કે લોકો મારી વાતો ક્યારે કરે. તમે આવું ક્યાંક ને ક્યાંક મોટિવેશનલ કોટમાં સાંભળ્યું હોય, રાઈટ? લોકો તમારી વાતો કે તમારા વિશે ખરાબ બોલવાનું ક્યારે ચાલુ કરે? જ્યારે તમે પ્રગતિ કરતા હોય ત્યારે. પહેલી વસ્તુ. અને બીજી વસ્તુ કે કાં તો પછી એ લોકો તમે જે લેવલ પર છો એને પકડી નથી શકતા એટલે, રાઈટ? તો એક મેં બહુ સરસ વસ્તુ સાંભળેલી કોઈ મોટિવેશનલ કોટમાં, કે કોઈ પણ વ્યક્તિ તમારી બુરાઈ ક્યારે કરતો હોય ખબર છે? એ તમારા કરતા આગળ ના હોય ને ત્યારે. મારા કરતા કોઈ સક્સેસફુલ વ્યક્તિ છે, મારા કરતા વધારે સક્સેસફુલ વ્યક્તિ હોય, થેન્ક યુ મારો ભાઈ. કોઈ પણ સક્સેસફુલ વ્યક્તિ હોય ને એની નજર ક્યારેય નીચેવાળા વ્યક્તિનું ખરાબ ના બોલતો હોય, એનાથી વધારે સક્સેસફુલ વ્યક્તિ હોય એનું જ ખરાબ બોલતો હોય, રાઈટ? અને અમુક વખતે સ્વભાવ ઉપર જતું હોય છે કે અમુકનો અપ્રોચ જ લાઈફ જ કમ્પ્લીટલી નેગેટિવ હોય, તો એને બસ એ લીટીઓ નાની કરવામાં ઇન્ટરેસ્ટ હોય છે. પણ હું ઈશ્વરની, માતાજીની મહેરબાની, તમારા બધાના આશીર્વાદ કે મારી લીટી આગળથી લાંબી થતી જાય છે, પાછળથી ભલે એ લોકો ટૂંકાવતા જતા હોય, રાઈટ? એનીવેઝ, આઈ હોપ વિક્રમભાઈ તમારા પ્રશ્નનો જવાબ મળી ગયો હશે. અને ટ્રસ્ટ મી, મારા પર વિશ્વાસ આપો. પોલીસ ડિપાર્ટમેન્ટમાં તમે પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરો છો, એ એક્ઝામમાં પૂછાય ને એના કરતા એક લેવલ ઉપર સુધી લઈ જઈશ. બરોબર છે? આટલી મારી ગેરંટી છે. બાકી મારે તમને લોકોને થેન્ક યુ. મારે તમને લોકોને મેથ્સમાં એક્સપર્ટ કે મેથ્સમાં ફેકલ્ટી થોડી બને. આ એના ક્લાસ નથી કે મેથ્સમાં ફેકલ્ટી બનવા માટે 10,000ની એના માટે અલગથી મળવું પડે. 6 મહિના 10-12 મહિના અલગથી આપણે જોડે કામ કરવું પડે. આખો અલગ વિષય છે. અત્યારે તમે પીએસઆઈ કોન્સ્ટેબલ પર ફોકસ કરો, અને તમારી પાસે ખાલી આ 2 જ સબ્જેક્ટ નથી ગાઈઝ. તમારી જોડે બીજા કેટલા બધા સબ્જેક્ટ છે. તમારે બધા સબ્જેક્ટમાં ઓલરાઉન્ડર બનવાનો છે. એકેમાં એક્સપર્ટ નથી બનવાનું, રાઈટ? બધા જ વિષયના જાણકાર બનવાનું છે, નોર્મલ લોકો કરતા વધારે. અને હું એક્સપર્ટ બનાવવા માંગતો જ નથી, કેમ કે મને એટલી ખબર પડે કે જો તમારે પીએસઆઈ પાસ કરવી હોય ને તો રોજની 3 થી 4 કલાકની મહેનત, એક્સપર્ટ બનવું હોય ને તો બીજી 8 કલાકની મહેનત કરવી પડે. તો ઉપરના જે 4 કલાક છે ને એ હું તમારી જોડે કરાવવા જ નહીં માંગતો. ક્યારે કોઈ વસ્તુ ધારો કે હું નથી ભણાવતો, તમને સામેથી કહીશ કે સ્કીપ કરો, તો હું ઇન જનરલ સ્કીપ કરવાનું કહીશ. તમે બધા ડિમાન્ડ કરશો કે ના ભણવું જ છે, પછી હું તો ભણાવી જ દઈશ. હવે ત્રિકોણમિતિ, સાઇન થીટા, કોસ થીટા, પીએસઆઈ ભણવાની કોઈ જરૂર નથી. પૂછાય મૂકી દેવાનું. અને જ્યારે મને નથી આવડતું ત્યારે હું ઓપનલી કહું છું, ઓન રેકોર્ડ વિડીયો રેકોર્ડિંગ થાય છે, અને હું કહું છું મને ત્રિકોણમિતિ નથી આવડતું, સાઇન થીટા, કોસ થીટા. અને ત્યાં સુધી જ નથી આવડતું જ્યાં સુધી ગુજરાત સરકાર નથી પૂછતી. જે દિવસે ગુજરાત સરકાર પૂછવાનું ચાલુ કરશે એ દિવસે ભરવાડ ગમે ત્યાંથી શીખી આવશે. બરોબર છે? એટલે તમે એની ચિંતા ના કરો. જે પૂછાવાનું છે, ત્રિકોણમિતિ આવતા 5 વર્ષ સુધી મને દૂર સુધી નથી દેખાતું, અને પૂછાય ને તો તમે તાર હાલ મૂકી દેજો. મારો ટાર્ગેટ તમને અત્યારે હજી કહી દઉં છું, આ હું હવે બોલું એ બાબતમાં કોઈને ડાઉટ હોય ને એ વિષયના લીધે ફી પાછી લેવી હોય તો હું તૈયાર છું. હું 100 માંથી મારો ટાર્ગેટ એવો છે કે તમારામાંથી જે સૌથી વીક જેનું મેથ્સ છે ને એને હું 70 સુધી પહોંચાડ દઉં, અને જેનું મેથ્સ રીઝનિંગ જોરદાર છે, લેવલ સારું છે, એને પુશ કરીને હું 90 પ્લસ સુધી, 90 પ્લસમાં 99 માર્ક આવી ગયા, એને હું 90 પ્લસ સુધી લઈ જવાનો મારો એફર્ટ રહેશે, રાઈટ? 100 માંથી 100 માટે હું મહેનત, થેન્ક યુ, હું 100 માંથી 100 માટે મહેનત નથી કરતો, કેમ કે એવા 2-5 પ્રશ્નો આવશે, હું તો સામેથી તમને લોકોને કહું છું કે 2-5 પ્રશ્નો આવશે ને તો મૂકી દેજો. અને 90 માર્ક એટલે શું કહેવાય ખબર તમને? 90% એક્યુરેસી એટલે ભયંકર. 300 માંથી 90% બધા સબ્જેક્ટમાં લઈ આવશો, 270 લઈ આવશો ને એટલે હસમુખ પટેલ સાહેબ હામયું કરીને ઘેર લેવા આવશે.
તો 90% એક્યુરેસી ઇઝ ટુ મચ. હું તો કહું છું 70% એક્યુરેસી એ મને તો બહુ વધારે લાગે છે કે 300 માંથી 210 લઈ આવશો ને એટલે મને ખબર નહીં અંદરથી અત્યારે હાલ પૂરતું એવું લાગે છે પેપરને હજી બહુ વાર છે. હાલ પૂરતું એવું લાગે છે કે 200 ઉપર આવે એ મોટા ભાગે લોકો પીએસઆઈ બની જશે. કેમ કે એનું લેવલ એવી રીતે હશે, પ્લાનિંગ એવી રીતે હશે. હસમુખ પટેલ સાહેબની સાયકોલોજી હું ખરેખર કહું છું, આ તો મને જનરલી એવી ટેવ છે કે હું જે સિક્રેટ વસ્તુ હોય ને બેચમાં જ કહેતો હોય, બીજા કોઈ ના કહેતો હોય. પણ હવે આ લોચો એવો થયો છે કે આ ટેકનોલોજી આવી ગઈ છે એટલે આ વિડીયો કોઈ પણ વ્યક્તિને બતાવી શકે. અધરવાઇઝ સિક્રેટ વાત એ છે કે હસમુખ પટેલ સાહેબના દિમાગમાં શું ચાલે છે ને એ હું આટો મારી આવ્યો છું કે એમના દિમાગમાં શું છે. રાઈટ, ડેમોમાં આ બધી વસ્તુ કહું કોઈને એવું થાય કે ડેમોમાં ફી ભરાવા પૂરતો કે છે, પણ તમે બધા હવે ફી ભરી દીધી છે, તમે તો ભટકાઈ ગયા બધા હવે. સો તમને લોકોને બાટલી ઉતારવાનો એવો કોઈ ઇન્ટેન્શન, બટ ધ પોઈન્ટ ઇઝ હું સિરિયસલી કહું છું કે આટલા મારા વર્ષોના અનુભવના આધારે મને એટલી ખબર પડે કે પેપર સેટરના દિમાગમાં શું ચાલતું હશે. કેમ કે ગુજરાત સરકાર મેથ્સ અને રિઝનિંગના સબ્જેક્ટમાં વાત કરો તો 15 વર્ષ કેન્દ્ર સરકાર કરતા પાછળ છે. એટલે કેન્દ્ર સરકાર 2010માં જે વિચારતી હતી ને એ ગુજરાત સરકાર હવે વિચારે છે. અને કેન્દ્ર સરકાર 2010માં જ્યારે જે વસ્તુ વિચારતી હતી ને એ વખતે મેં એક્ઝામ પાસ કરી ચૂક્યો છું. અને 1, 2, 3, 4 ભૂલથી પાસ થઈ જાય. મેં ટોટલ 13 બેન્કિંગની એક્ઝામ પાસ કરી છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ એસએસસી સીજીએલ સુધી પાસ કરેલી. રાઈટ, સો ગાઈઝ ટ્રસ્ટ મી, કોઈ બી વ્યક્તિ આ વાત કરતા હોય તો તમે એને બિંદાસ એ કહી શકો છો, કાં તો એને ઇગ્નોર કરો. હું તો પહેલી જ સલાહ આપું, હા સોરી યાર હું તો ખોટી જગ્યાએ ભરાઈ ગયો, હવે શું કરું. રાઈટ, એને એવું ફીલ થવા દો કે આ પીએસઆઈ નથી બનવાનું. અને હું તો ખરેખર તમને કહું છું, બધા મોટિવેશનલ કોટ મને આવા ટાઈમે યાદ આવી જાય. હરખું યાદ નહીં પણ હું એની સેન્સ કહું, તમે પકડી લેશો કે તમારી મહેનતને નહીં, તમારું જે રિઝલ્ટ છે ને એને શોર મચાવવા દો, એને અવાજ કરવા દો, તમારી મહેનતને અવાજ ના કરવા દો. જ્યારે રિઝલ્ટ આવશે એટલે આખા ગામને ખબર પડશે લે આ બની ગયો પીએસઆઈ. પછી એમ કે છે હું ભરવાડના ત્યાં ગયો હોત તો સારું હતું. ત્યારે તમે કહેજો મેં કીધું તું માન્યો હોત તો સારું હતું. બટ એ બધી વસ્તુ સાઈડમાં રાખો અને મારા પર તમે ફીસ ભરી છે તો વિશ્વાસ રાખો. બેચ પૂરી થાય ને પછી તમે મને જજ કરજો, કોઈની વાતોથી નહીં. એકવાર બેચ પૂરી થાય ને પછી તમને એવું લાગે કે ના યાર નથી મજા આવી કે હેલું જ ભણ્યા છીએ તો ત્યારે આપણે વાત કરી લઈશું, ત્યારે હું તમને ફી પાછી આપી દઈશ. તમે એવું ના કહેતા તો અમારે 3 મહિનાનું શું એટલે હાવ નહીં શીખો એવું નહીં હોય, ઘણું બધું શીખીને જશો. અને પછી તમને એવું લાગે છે કે ના યાર મજા નથી આવી તો 10,000 પાછા લઈ જાઓ ને, હજી ઘણો ટાઈમ છે. બીજી કોઈ પણ બેચ હોય 3 મહિનાની જ હોય, પણ ગેરંટી માન કહું છું હજી સુધી કોઈ પાછું લેવા નથી આવ્યું, તમારે લાવવું નહીં પડે. આ 10 મિનિટ કે 5 મિનિટનો સમય મેં એટલે આપ્યો કે બેચની શરૂઆત છે, તમને મારા પર ટ્રસ્ટ આપવો જરૂરી છે. બીકોઝ એ ટ્રસ્ટ હશે તો તમે સેફલી અને સિક્યોરલી આખી બેચ પૂરી કરી અને કોન્સન્ટ્રેશન સાથે હું કોઈ વસ્તુ કહું છું તો તમે બિલીવ કરી શકો. અચ્છા, કોઈ અઘરો પ્રશ્ન તમે મને ક્લાસમાં પૂછો છો તો હું ક્લાસમાં એમ કહું કે ના યાર આ વસ્તુ નહીં પૂછાય તો એ હું ક્યારે કહીશ, પહેલા હું એને સોલ્વ કરી આપીશ અને ધેન હું એમ કહીશ કે આ પરીક્ષામાં નહીં પૂછાય, તમારા માટે કામનું નથી. રાઈટ, સો કંઈ બી તમે મને પૂછી શકો છો, ગમે તેટલો અઘરો પ્રશ્ન. શરૂઆતના 10-15 દિવસ એ ટ્રસ્ટ બિલ્ડ કરવો જરૂરી છે. ઘણી વખત અમુક બેચમાં લોકો પ્રશ્ન લઈને આવે કે અમને ના આવડે કઈ નહીં, બરોબર અમે ચેક તો કરી તને આવડે છે કે નહીં. સો લઈને આવી શકો છો. મને નહીં આવડે તો હું ઓપનલી ઓન રેકોર્ડ ના પાડી દઈશ કે ભાઈ મને નથી આવડતું, હું પછી શીખીને આવીશ. પણ સરસ્વતી માની કૃપાથી લગભગ 14-15 વર્ષથી આ ફિલ્ડમાં છું. 1 કે 2 વખત એવું થયું છે કે મારે આવું કહેવું પડે. હું કઈ ભગવાન તો નથી જ. રાઈટ, અમુક દાખલા એવા હોય મારે જવાબ ના આવે, એ દિવસે ઘરવાળીએ મારે હોય મગજ ઠેકાણે ના હોય તો જવાબ ના આવે. બરોબર છે, ઓકે. સો ટ્રસ્ટ મી, એવી કોઈ ચિંતા ના કરો, મજા આવશે. અને બેચ પૂરી થાય પછી ઓકે ચલો તો આપણે જે વાત ચાલતી હતી એના પર આવીએ. આ વાત 48 ને કેટલા અવયવો હોય તો આ બધા જ 48 ના અવયવો છે. 19 ને કેટલા અવયવો હોય તો 19 ને ખાલી 2 જ અવયવ છે. તો અચ્છા હું એ કહેવા માંગુ છું કે કોઈ પણ સંખ્યા હોય એને 2 અવયવ તો હોય જ ને ભાઈ. હું તમને એવું કહું કે 35 તો તમે ચાલુ શું કરશો, 1 અને 35. શરૂઆત તો આવી રીતે જ કરશો. હું તમને એવું કહું કે 17 તો કે 1 અને 17. શરૂઆત તો આવી રીતે જ થવાની છે. હવે આ જે સંખ્યા તમે લખો છો એમાં શું થાય છે, એક એકડો હોય અને એક એ સંખ્યા પોતે હોય. 35 તો એક એકડો હોય અને એક એ સંખ્યા પોતે હોય. તો આ 2 અવયવો કોઈ પણ સંખ્યાના ફિક્સ છે. સર કોઈ પણ સંખ્યા હોય એનો એક અવયવ એક જ હોય અને બીજો અવયવ જે તે સંખ્યા પોતે હોય. આવા 2 અવયવ ફિક્સ છે. એ અમુક સંખ્યા છે એને આ 2 થી વધારે અવયવો બી હોઈ શકે અને અમુક સંખ્યાને ખાલી આ 2 જ અવયવો હોઈ શકે. ઓકે, તો એવી સંખ્યા જેને 1 અને 2 માત્ર 2 જ અવયવો હોય
એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. ઇંગ્લિશમાં એને પ્રાઇમ નંબર્સ કહેવાય છે. ફરીથી રિપીટ કરું છું પછી લખાવું બી છું, અત્યારે સાંભળી લો. જેને માત્ર ને માત્ર બે જ અવયવો હોય આવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય. અને એવી સંખ્યા જેને બે કરતા વધારે અવયવો હોય, બે ના બદલે ત્રણ હોય ને તોય ચાલે. 3, 4, 5, 6, 10, 25, 50, 500 ગમે તેટલા હોય, પણ બે કરતા વધારે અવયવો હોય એને વિભાજ્ય સંખ્યા કહેવાય. ઓકે છે? બંને વસ્તુ લખી લઈએ વન બાય વન. બે માટે બબે વ્યાખ્યા લખવાની છે, લખી લઈએ. પહેલા લખો વિભાજ્ય સંખ્યા. વિભાજ્ય સંખ્યા ઇંગ્લિશમાં આને કહેવાય કોમ્પોઝિટ નંબર્સ. ઇંગ્લિશ વર્ડ લખી રાખવા. મને ખબર નહીં ક્યારે કેવી રીતે કામ લાગશે, પણ ક્યાંક કામ લાગી શકે છે. કોમ્પોઝિટ નંબર, અવિભાજ્ય સંખ્યા. ઓનલાઈન વાળાને તો ફૂલ ટ્રસ્ટ છે, ફૂલ ટ્રસ્ટ છે સર. સૌથી પહેલા પૈસા ભરી દીધા હતા ડેમો જોયા વગર. ગ્રેટ. બે વ્યાખ્યા લખવાની છે. એમાં પહેલી વ્યાખ્યા લખો. જે સંખ્યાને બે કરતા વધુ અવયવો હોય, જે સંખ્યાને બે કરતા વધુ અવયવો હોય તેને વિભાજ્ય સંખ્યા કહે છે. આમાં બે કરતા વધુ અવયવો એની નીચે અંડરલાઈન કરી રાખજો. મતલબ શું કે તમે જ્યારે નોટ્સ બનાવો ત્યારે આવી રીતે જ્યારે રિવિઝન કરતા હોય ત્યારે ધ્યાન ખાલી આટલા ઉપર જ જાય. પહેલી વાર રિવિઝન કરો ત્યારે તમે આખી લાઈન વાંચો, પણ જ્યારે બીજી વાર રિવિઝન કરો ને ત્યારે ખાલી અંડરલાઈન કરેલું એટલું વાંચો એટલે ખબર પડી જાય કે વિભાજ્ય એટલે બે કરતા વધુ અવયવ. સીધા નેક્સ્ટ 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 ફટાફટ રિવિઝન કરી શકો. આપણે થોડું સિલેબસ ચાલે પછી હું તમને નોટ્સ કેવી રીતે બનાવી એની બી ચર્ચા કરીશ. ઓકે છે? ચલો, આના નીચે એક એક્ઝામ્પલ લખી રાખજો કોઈ બી. જેમ કે લખજો 12 ના અવયવો. 1, 2, 3, 4, 6 અને 12 થયા બે કરતા વધુ અવયવો. યસ, એવી રીતે મોઢે લખો એ વધારે સારી ટેવ છે. 12 * 12, 2 * 12 અને 3 * 12. એક લાઈન છોડીને આની નાની બીજી વ્યાખ્યા લખવાની છે. લખી લો પછી સમજાવું કે હું શું કહેવા માંગુ છું. જે સંખ્યાનું વિભાજન થઈ શકે, હું બગાહા નહીં ખાતો મારા ભાઈ. અહીંયા ક્લાસમાં કોઈ બગાહા ખાય ને એટલે હું એને બગાહા ના ખાવ એવું કહેવા માટે હું હામું બગાહું ખાઉં છું. ઓનલાઈન વાળા કે તમે બગાહા ના ખાઓ, અમને બગાહા આવે. હું ભણાવતા ભણાવતા બગાહું નહીં ખાતો ભાઈ. ઓકે, જે સંખ્યાનું વિભાજન થઈ શકે તેને વિભાજ્ય સંખ્યા કહે છે. જે સંખ્યાનું વિભાજન થઈ શકે તેને વિભાજ્ય સંખ્યા કહે છે. હવે સમજી લો પછી એક્ઝામ્પલ લખી લો કે વિભાજનનો અર્થ શું. એટલે કોઈ પણ સંખ્યાનું ગુણાકારના સેન્સમાં એના ભાગ પાડવાના. હું શું કહેવા માંગુ છું, 12 છે તો હું આને લખી શકું 2 * 6 આવું લખી શકું, અથવા તો 3 * 4 આવું તમે લખી શકો. તો આ જે તે સંખ્યાનું વિભાજન થયું કહેવાય કે 12 ના ભાગ પાડી દીધા. 12 ના ભાગ પાડે મતલબ આમે લખ્યા તો 12 જ કહેવાય, પણ 12 આંકડો ક્યાંય નથી લખ્યો. એવી રીતે હું તમને એવું કહું કે 19 નું વિભાજન કરો તો કશું ના થાય. 19 * 19 આ વિભાજન થયું ના કહેવાય, કેમ કે 19 ના ભાગ પાડો તો 19 ના 19 પાછા ફરીથી લખાયા. આ તમે જો ફરીથી નથી લખાતા, 12 તમને ક્યાંય આમાં નથી દેખાતા, તો આ એનું વિભાજન થયું કહેવાય. આને વિભાજન થયું ના કહેવાય. તો આવું વિભાજન જેમાં પોસિબલ હોય, જેના ભાગ પાડી શકો, વિભાજન થઈ શકે, એને વિભાજ્ય સંખ્યા કહેવાય. જેના ભાગ ના પડે એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. ઓકે છે? એક એક્ઝામ્પલ આ લખવું હોય તો લખી દો. 12 ના વિભાજન સ્વરૂપે 2 * 6 અથવા તો 3 * 4. ઓકે,
એક લાઈન છોડીને લખો અવિભાજ્ય સંખ્યાઓ, કાઉન્સમાં લખજો પ્રાઇમ નંબર. અવિભાજ્ય એટલે પ્રાઇમ. અવિભાજ્યની વ્યાખ્યા લખજો. બે વ્યાખ્યા લખવાની. પહેલી વ્યાખ્યા લખજો, જે સંખ્યાને એક અને તે સંખ્યા પોતે. જે સંખ્યાને એક, એકડો આંકડામાં લખજો. જે સંખ્યાને એક, એક એટલે ન્યુમેરિક લખજો, આંકડો લખજો. જે સંખ્યાને એક અને તે સંખ્યા પોતે, આમ માત્ર બે જ અવયવો હોય. જે સંખ્યાને એક અને તે સંખ્યા પોતે, આમ માત્ર બે જ અવયવો હોય તેને અવિભાજ્ય સંખ્યા કહે છે. એમાં માત્ર બે જ અવયવો, એના નીચે અંડરલાઈન કરજો. અને એના એક્ઝામ્પલમાં લખી દો 19 ના અવયવો. તો કે એક એક છે અને એક એ સંખ્યા પોતે. ધેટ્સ ઇટ. જે સંખ્યાને એક અને તે સંખ્યા પોતે, આમ માત્ર બે જ અવયવો હોય તેને અવિભાજ્ય સંખ્યા કહે છે. ઓકે, એક લાઈન છોડીને એની બીજી વ્યાખ્યા લખજો. જે સંખ્યાનું વિભાજન ન થઈ શકે. જે સંખ્યાનું વિભાજન ન થઈ શકે તેને અવિભાજ્ય સંખ્યા કહે છે. એમાં 19 ની સામે 19 ગુણ્યા 1 લખી અને હું હળવેકથી આવું લખી નાખું કે આને વિભાજન ન કહી શકાય. પૂર્ણ વર્ગ એટલે શું જિગ્નેશભાઈ? આપણે આગળ શીખીશું. પૂર્ણ વર્ગ એટલે સિમ્પલ વસ્તુ સમજો કે કોઈ એકના એક અંકનો બે વાર ગુણાકાર કરવાથી જે જવાબ આવે એને પૂર્ણ વર્ગ કહેવાય. 2 ગુણ્યા 2 તો 4, 4 પૂર્ણ વર્ગ કહેવાય. 3 તરી 9, 9 પૂર્ણ વર્ગ કહેવાય. 5 25, 25, 28 64 તો 64. બે એકની એક સંખ્યાનો બે વાર ગુણાકાર કરવાથી જે જવાબ આવે એને પૂર્ણ, જે વર્ગ હોય એને જ પૂર્ણ વર્ગ કહેવાય. ઓકે, હે સરસ. હવે આપણે બધા ભેગા થઈને એક કામ કરવાનું છે. 1 થી 50 સુધીની અવિભાજ્ય સંખ્યાઓનું એક લિસ્ટ બનાવવાનું છે. એક થી 50 સુધીની અવિભાજ્ય સંખ્યાઓનું એક લિસ્ટ બનાવીએ છીએ આપણે. ચાલુ કરતા પહેલા તમને બધાને એક વસ્તુ સમજાવી દઉં કે આપણે અવિભાજ્ય કોને કહીએ છીએ. જે કોઈના ઘડિયામાં ના આવે ને એને અવિભાજ્ય કહેવાય. જેમ કે 19 છે તો 19 પોતાના સિવાય કોઈ ઘડિયામાં આવે એટલે એને અવિભાજ્ય કહેવાય. 17, 17 એકા 17 સિવાય કોઈ ઘડિયામાં આવે તો એને અવિભાજ્ય કહેવાય. કોઈ ઘડિયામાં આવે ના તો આમાં આવે હા. કોઈ ઘડિયામાં આવે હા તો આમાં આવે ના. 1 થી ચાલુ કરીએ. અવિભાજ્યના બે અવયવો હોય, બરોબર છે? આ વ્યાખ્યા ને એ બધું આપણે અત્યારે જ લખ્યું. એક આ લિસ્ટમાં આવે કે ના આવે? ના આવે? આવે. જેટલા લોકો એવું કહે છે કે એક આ લિસ્ટમાં આવે, મતલબ તમે એવું કહી રહ્યા છો એક એ અવિભાજ્ય સંખ્યા છે, તો જે અવિભાજ્ય હોય એને બે અવયવો હોય. તો એકનો એક અવયવ એક, બીજો કયો? એકને એક અવયવ, બે અવયવ હોવા જોઈએ તો અવિભાજ્ય કહેવાય. એનો એક અવયવ મેં એક લખ્યો, બીજો કયો? બીજો એકેય નહીં. સો એકને ખાલી ને ખાલી, ઓકે, એકને ખાલી ને ખાલી એક જ અવયવ હોય.
મને એમ કે તમે મોબાઈલ મંત્રો છો. ઓકે, એકને ખાલી એક જ અવયવ છે તો પેન બી ના મંત્રો, અહીં ધ્યાન આપો. એકને ખાલી એક જ અવયવ હોય એટલે આને અવિભાજ્ય સંખ્યા ના કહેવાય. અવિભાજ્ય સંખ્યાને એટલીસ્ટ બે અવયવ હોય, એક એકડો અને એક એ સંખ્યા પોતે. તો એક અવિભાજ્ય નથી અને વિભાજ્ય નથી. વિભાજ્ય અવિભાજ્યના સાયન્સમાં એક એ વિશિષ્ટ અંક છે, રાઈટ, સ્પેશિયલ નંબર છે. લખી લો. હાસ્યા ઉપર લખજો આ એક અલગ લાઈન. એક એ વિભાજ્ય અને અવિભાજ્ય સંદર્ભે, એક એ વિભાજ્ય અને અવિભાજ્ય સંદર્ભે વિશિષ્ટ અંક છે. One is a special number in terms of prime and composite numbers. ઇંગ્લિશ હવારમાં આપણે ઇંગ્લિશમાં જ બોલીએ છીએ, કેમ કે હાંજે મોડા ઇંગ્લિશ જ જોઈએ. અમુક ને ઘેર જઈને ખબર પડશે. એક ભાઈ એકવાર નીચે બાઇક જોડે ઉભો દાંત કરતો, મેં કીધું શું થયું? તો કે તે કાલ કીધું હતું ને અત્યારે ખબર પડી ગઈ. એટલે એવું ઘણી વાર થશે. સો એક અવિભાજ્ય ના કહેવાય ને વિભાજ્ય ના કહેવાય. અચ્છા, બે થી ચાલુ કરીએ. બે મિહિરભાઈ આ લિસ્ટમાં આવે કે ના આવે? બે આવે? દીપકભાઈ બે આવે કે નહીં? બે આવે. શું કામ? તો કે બે ના અવયવો કયા કયા? એક એક અને એક બે. બે એકા બે, ધેટ્સ ઇટ. અને બે બીજા બે પોતાના સિવાય બીજા કોઈ ઘડિયામાં ના આવે. બે પછી ત્રણ આ લિસ્ટમાં આવે કે નહીં? ત્રણ આવે, રાઈટ, કેમ કે ત્રણ એકા ત્રણ, આ સિવાય કોઈ ઘડિયામાં ના આવે. તો ચાર આ લિસ્ટમાં આવે કે નહીં? ચાર ના આવે. કેમ? તો કે એના ભાગ પડે, એનું વિભાજન થાય. બે દુ ચાર એટલે એનું વિભાજન થાય એટલે વિભાજ્ય સંખ્યા કહેવાય. ચાર આમાં ના આવે. પાંચ આવે કે નહીં? હવે કેમ? કેમ કે એના કોઈ ભાગ ના પડે. પાંચ એકા પાંચ, સિવાય કોઈ ઘડિયામાં ના આવે. અચ્છા, છ આ લિસ્ટમાં આવે કે નહીં? અચ્છા, તો એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કહું તમને કે છ એ બેકી સંખ્યા છે. તો એકે બેકી સંખ્યા તો આપણે આ લિસ્ટમાં લખવાની જરૂર જ નથી ને. કેમ કે 6, 8, 10 બધાને 2 થી ભગાય. 2 નો નિયમ શું છે? કે બધી જ બેકી સંખ્યાઓને 2 વડે નિશેષ ભાગી શકાય. તો જેટલી બેકી સંખ્યા છે બધાને 2 નો નિયમ લાગશે, બધાને 2 થી ભગાશે. બધાનો અવયવ 2 હશે, એક એક્સ્ટ્રા અવયવ. એટલે બેકી સંખ્યા કોઈ દિવસ આ લિસ્ટમાં નહીં આવે. રાહુલભાઈ બરોબર છે? એકે બેકી સંખ્યા આપણે આ લિસ્ટમાં નહીં લઈએ. 6, 8, 10, 12, 14, 16. ઓકે છે? હું એક લાઈન બોલું, સાચી વાત કે નહીં? બધી જ બેકી સંખ્યાઓ વિભાજ્ય સંખ્યા હોય છે. ખોટી વાત. કેમ? કેમ કે બગડો એક અપવાદ છે એમાં. અચ્છા, હવે હું એવું સુધારીને બોલું કે બે સિવાય બધી જ બેકી સંખ્યાઓ એ વિભાજ્ય સંખ્યા હોય છે. તો સાચી વાત? હવે લાખ રૂપિયાની વાત. ઓકે છે? એ વાત સાચી છે. બગડા સિવાય બધી જ બેકી સંખ્યાઓ વિભાજ્ય હોય, એટલે કે કોઈ બેકી સંખ્યા આ લિસ્ટમાં ના આવે. ઓકે હે? ચાલો, 5 પછી 6. તો મતલબ હવે હું 6, 8, 10 બેકી સંખ્યા કે પૂછીશ જ નહીં. ઓકે છે? 7 આ લિસ્ટમાં આવે કે નહીં? આવે. ઓકે, કેમ કે 7 એ પોતાના સિવાય કોઈ ઘડિયામાં નહીં આવે. ઓનલાઈન વાળા મિત્રો, તમારે 50 સુધી નહીં, અવિભાજ્ય સંખ્યાઓનું લિસ્ટ તમે બનાવી રાખો અને ટાઈમ મળે તો કમેન્ટ કરી દો. ઓકે છે? હું ચેક કરી લઉં છું. હવે જેને પૂછવું એ જ જવાબ આપશે પ્લીઝ. 8 નથી પૂછતો સર. 9 આવે કે નહીં આ લિસ્ટમાં? ના આવે. કેમ? બસ નહીં આવે, હું કહું છું એટલે. એવું ના ચાલે મારું ભાઈ, એનું લોજિક આપો. કેમ 9 આ લિસ્ટમાં ના આવે? કેમ કે એના ભાગ પડે. શું ભાગ પડે? 3 તરી 9, બરોબર છે, એટલે ના આવે. દીપભાઈ 11 આ લિસ્ટમાં આવે કે નહીં? કેમ? એ સિવાય કોઈ ભાગ નહીં પડતો એટલે, બરોબર છે. 11 આવે, હું લખું છું થોડી વારમાં. સર 12 નહીં પૂછતો, 13 આવે. કેમ? એ સિવાય કોઈ ભાગ જ નથી પડતા એટલે. પરફેક્ટ. 14 નહીં પૂછતો માર ભાઈ. ના, ટોપી વાળા ભાઈ, માર ભાઈ. 15 આ લિસ્ટમાં આવે કે નહીં? ભાઈ કે હું મને પૂછ્યું છે? હે? બાજુવાળા ના આવે. કેમ? 5 તારીખ 15 એના ભાગ પડે એટલે. 16 નહીં પૂછતો, 17 આવે માર ભાઈ. કેમ? 17 એકા 17 સિવાય કોઈ ભાગ ના પડે એટલે. ઓકે, 18 નહીં પૂછતો સર, 19 આવે. કેમ? એનો કોઈ ભાગ ના પડે એટલે. ઓકે, 20 નહીં પૂછતો સર, 21 આવે. કેમ?
7 તરી 21 ભાગ પડે એટલે 23 આવે. કેમ 23 21 એ સિવાય કોઈ ભાગ ના પડે એટલે સર 25 આવે નહીં. ઓકે 26 નહીં પૂછતો સર 27 આવે આ લિસ્ટમાં. કેમ પરફેક્ટ 9 તરી 27 ભાગ પડે છે એટલે ના ભાગ પડે છે હા તો આ લિસ્ટમાં આવે ના. 7 પછી 11 13 17 19 23 અને હવે આટલે સુધી જ પહોંચ્યા હતા 28 નહીં બેન 29 આવે આ લિસ્ટમાં. કેમ 29 ના 29 સિવાય કોઈ ભાગ નથી પડતા એટલે 30 નહીં પૂછતો સર 31 આવે 31 નક્કી કરી લો. પહેલા તમે હા પાડી પછી ના પાડી પછી આ પાછી હા પાડી 31 ઘડિયામાં નથી આવતો તો આ લિસ્ટમાં આવે કે નહીં આવશે પરફેક્ટ 31 આપણે અહીંયા લખીશું. 32 નહીં પૂછતો કોઈ નહીં પૂછતો. યસ સર 33 આ લિસ્ટમાં આવે કે નહીં ના આવે શું કામ ના આવે તો કેમ કારણ તો જોઈએ માં ભાઈ એમને એમ ના આવે કોઈ ઘડિયામાં આવે પહેલો દિવસ નહીં 33 કોઈ ઘડિયામાં આવે એકદમ એકદમ રિલેક્સ થઈ જાવ. ઠીક છે આપણે બધા એક વસ્તુ ધ્યાન રાખીશું કોઈને કોઈ વસ્તુ નથી આવડતી કોઈ પ્રશ્નનો ખોટો જવાબ આપે છે એના ઉપર આપણે મહેરબાની કરીને કોઈ નહીં હશે બરોબર આપણે બધા શીખવા આવ્યા છીએ કોઈનો જવાબ ખોટો આવે છે ભૂલ પડે છે વાર લાગે છે તો એને કોઈ દિવસ મજાક નહીં બનાવીએ કેમ કે એનાથી એ વ્યક્તિનો કોન્ફિડન્સ હર્ટ થાય રાઈટ અને બીજી વખત બોલતા અચકાય એટલે બિંદાસ બેફામ ભૂલો કરો ક્લાસમાં. સર 33 કેમ ના આવે તો કેમ ને ના આવે તો કેમ 33 આમાં આવે ઓકે 33 આ લિસ્ટમાં આવે એટલે કે 33 અવિભાજ્ય છે નું વિભાજન ના થાય એટલે કે 33 કોઈ ઘડિયામાં ના આવે 33 કોઈ ઘડિયામાં ના આવે 11 નો ઘડિયો બોલો 11 તરી 33 તો એનું વિભાજન થયું કહેવાય ભાગ પડ્યા કહેવાય કોઈ બીજાના ઘડિયામાં આવે છે એવું કહેવાય એટલે એનું વિભાજન થયું તો વિભાજ્ય કહેવાય આ લિસ્ટમાં નહીં આવે 33 આ લિસ્ટમાં નહીં આવે ડન ઓકે 34 નહીં પૂછતો સર 35 આ લિસ્ટમાં આવે કે નહીં શું કામ 7 × 35 ભાગ પડે છે એટલે 36 નહીં પૂછતો સર 37 આ લિસ્ટમાં આવે કેમ 37 આ લિસ્ટમાં એટલે કે અવિભાજ્યમાં ના આવે એટલે કે 37 વિભાજ્ય છે એટલે કે 37 નું વિભાજન થાય એટલે કે કોક ઘડિયામાં આવે કોના ઘડિયામાં આવે કયા ઘડિયામાં આવે 37 સર 37 આ લિસ્ટમાં આવે કે નહીં કેમ કોઈ ભાગ ના પડે સર કોઈ ઘડિયામાં ના આવે કોઈ ઘડિયામાં આવે ના એટલે એનું વિભાજન ના થાય તો અવિભાજ્ય કહેવાય તો આમાં લખીશું જ તો 37 આવશે કેમ કે કોઈ ઘડિયામાં નથી આવતું 38 નહીં 39 માર ભાઈ આ લિસ્ટમાં આવે કે નહીં નક્કી કરી લો એકવાર ફાઇનલ લોક કિયા જાય ઓકે કેમ ના આવે 13 તરી 39 ભાગ પડે એટલે ચલો 40 નહીં પૂછતો સર 41 આવે આ લિસ્ટમાં 41 આ લિસ્ટમાં એટલે કે અવિભાજ્યમાં ના આવે એટલે વિભાજ્ય કહેવાય ઓકે સો આજ કન્ફ્યુઝન વાળી વસ્તુ છે ઘડિયામાં આવે ના તો આમાં આવે હા ઘડિયામાં આવે હા તો આમાં આવે ના ઓકે 42 નહીં પૂછતો સર 43 આ લિસ્ટમાં આવે ફાઇનલ કેમ ભાઈના એક્સપ્રેશન જોરદાર હતા મેં કીધું 43 આ લિસ્ટમાં આવે તો કે હા આવે મેં કીધું કેમ તો કે હું કહું છું લખને સાની માની પૂછ્યા વગર કહેવાય એવું જ માંગતા હતા પણ તમે કઈ ના ક્યાં 44 નહીં પૂછતો નારી શક્તિ બેન 45 આ લિસ્ટમાં આવે બેન કેમ ભાગ પડે એટલે 46 નહીં પૂછતો બેન 47 આ લિસ્ટમાં આવે હા ના ના આવે 47 આમાં અવિભાજ્યમાં ના આવે એટલે કે 47 વિભાજ્ય કહેવાય એટલે કે 47 નું વિભાજન થાય એટલે કે કોઈક ઘડિયામાં આવે કયા ઘડિયામાં આવે 47 કયા ઘડિયામાં આવે
47 નહીં આવે. 31 પછી 37, 41, 43 અને 47. 48 નથી પૂછતો બેન. 49 આ લિસ્ટમાં આવે કે નહીં? હા બેન. કેમ? પરફેક્ટ. એના ભાગ પડે છે એટલે 49 આ લિસ્ટમાં નહીં આવે અને 50 બેકી છે એટલે હું નથી પૂછતો. તમને એવું લાગતું હશે કે હું ટાઈમ પાસ કરું છું? જરાય ટાઈમ પાસ નથી કરતો. લગભગ ઓછું બોલું તો 10 વખત આ પ્રશ્ન પૂછાયો હશે કે 1 થી 50 વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવેલી છે. રાઈટ. તો ટોટલ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15. આ યાદ રાખીને ગોખી રાખજો મારા ભાઈ. લખો એટલે લખી રાખો. 1 થી 50 વચ્ચે 1 થી 50 વચ્ચે 15 અવિભાજ્ય સંખ્યાઓ આવે. 1 થી 50 વચ્ચે 15 અવિભાજ્ય સંખ્યાઓ આવે. કોઈ બોલશે નહીં પ્લીઝ. 51 થી 100 વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવે એ તમારું હોમવર્ક છે. હોમવર્ક છે. અને લિસ્ટ લખવાનું છે કઈ કઈ સંખ્યા. 51 થી 100 વચ્ચે કઈ અને કેટલી સંખ્યા આવે આ તમારું હોમવર્ક છે. તો એના આધારે ઢગલો વખત પૂછાતો પ્રશ્ન કે 1 થી 100 વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવે. એટલે આ ઘરે જઈને ગોતશો એટલે આ મળી જશે. બધાને ગણવા દો, સમજવા દો, ઘેર જઈને ગોતવા દો. ઓકે ફાઇન. છેલ્લી 2 મિનિટ બોર્ડ ઉપર ધ્યાન આપો પછી આપણે વાર્તા પૂરી કરીએ છીએ. ખાલી આ 15 અવિભાજ્ય સંખ્યાઓ લખી એના આધારે કેટલા પ્રશ્નો પૂછાયા છે તમે ખાલી સાંભળો કે 1 થી 50 વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવેલી છે, 50 થી 100 વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવેલી છે, 1 થી 100 વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવેલી છે, પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો કેટલો થાય, પ્રથમ 5 એકી અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો કેટલો થાય, એક અંકની એકી અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો કેટલો થાય. હું જેના સરવાળો બોલું છું ને એના સરેરાશ બી પૂછાઈ ગઈ છે કે એક અંકની એકી અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો કેટલો થાય. રાઈટ. તમને પૂછાય 2 અંકની પ્રથમ 5 એકી અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો કેટલો થાય. આ બધામાં ક્યાંક ને ક્યાંક તમે કન્ફ્યુઝ થશો. રાઈટ. હાવ ચકલી જેવી વસ્તુ છે પણ જ્યારે આ પ્રશ્ન પૂછાય ત્યારે એકદમ હાઈએસ્ટ અવેરનેસ સાથે ધ્યાન રાખીને, મને ખબર નહીં જોરદાર રીતે એવી ફિલિંગ આવે છે કે આજે જે વાત થઈ આપણે એના આધારે એક પ્રશ્ન તમારી પીએસઆઈ કે કોન્સ્ટેબલની એક્ઝામમાં હોવો જોઈએ. પીએસઆઈમાં હોય ને કોન્સ્ટેબલમાં ના હોય એવું કંઈક બની શકે. કોન્સ્ટેબલમાં પીએસઆઈ કોઈ એકમાં તો એક પ્રશ્ન હશે. મને જોરદાર એવી ફિલિંગ આવે છે. રાઈટ. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. એક બીજી 2 લાઈન હું બગડા માટે લખાવું છું, એ લખી લો પછી આપણે લોકો ઘેર જઈએ. બે એ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે. સર નાની નહીં, નાની. નાની લખો નકર નહીં ભણાવું. 2 એ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે. અને બીજી એક લાઈન લખો, 2 એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. 2 એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. આ બધી વસ્તુના આધારે કેવી રીતે પ્રશ્ન પૂછાય છે એ હું ટેસ્ટમાં પૂછીશ ત્યારે તમને આઈડિયા આવશે. ઓકે છે? સરસ. તો આજે અહીં સુધી રાખીએ. લાસ્ટ ટેસ્ટમાં એવો કોઈ પ્રશ્ન હોય કે જે તમને ના સમજાયો હોય, ના મજા આવી હોય, ના આવડ્યો હોય તો બોલો, નહીતર પછી આપણે આજની ટેસ્ટ ચાલુ કરીએ. જી બેન, શું હતો બોલ? કોઈ એક સંખ્યાને ઓકે બોર્ડ પર ધ્યાન આપજો બધા. કોઈ એક સંખ્યાને 49 વડે ભાગતા શેષ 36 વધે છે. હું 49 વડે ભાગવાને બદલે એમ કહું કે કોઈ એક સંખ્યાને હું 10 વડે ભાગું તો શેષ 3 વધે છે. તો આ સંખ્યા કઈ હોય? કોઈ કહી શકો? 13. શું કરવાનું કે એક જ ભાગ ચલાવવાનો બેન. આ સંખ્યા ગોતવી હોય તો એક ભાગ ચલાવવાનો. 10 એકા 10. તો હવે શું થયું હશે? અહીંયા કોઈ સંખ્યા હશે એના -10 કરો તો 3 વધ્યા હોય.
તો કેટલામાંથી 10 જાય તો 3 વધે? તો કે 13 માંથી 10 જાય તો 3 વધે. તો આ સંખ્યા કઈ હોય? તો કે 13 હોય. અને આ કોન્સેપ્ટ મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. પણ ખરેખર શું, જેનાથી ભાગો છો તમે, કે કોઈ એક સંખ્યાને આટલાથી ભાગતા, એટલે આને ભાજક કહેવાય. કોઈ એક સંખ્યાને આટલાથી ભાગતા શેષ 2, 3, 4, 5 જે બી વધે. તો આ સંખ્યા કઈ છે એ ગોતવું હોય ને તો આ બેનો સરવાળો કરી નાખવાનો. ભાજક, આવા પ્રકારના પ્રશ્નમાં ભાજક વત્તા શેષ બરાબર સંખ્યા થશે. ખાલી આવા પ્રકારના પ્રશ્નમાં કાયમ માટે આ વસ્તુ અપ્લાય ના કરી શકે, પણ આવો ટિપિકલ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય છે. અને આવો પ્રશ્ન પૂછાય ત્યારે તમે સીધો આ બેયનો સરવાળો કરો ને એટલે તમને સંખ્યા મળી જશે. તો એને બીજી કોઈ સંખ્યાથી ભાગવાની છે, રાઈટ? જેમ કે હું અહીંયા એમ કહું કે કોઈ એક સંખ્યાને 10 વડે ભાગતા શેષ 3 વધે છે. તો આ સંખ્યા કઈ હોય? મને મળી ગઈ 13. તો હવે આ સંખ્યાને હું 6 થી ભાગું તો કેટલી શેષ વધે? તો આને હવે હું 6 થી ભાગું તો 6 દુ 12, તો કેટલી શેષ વધી? 1. હવે આખો પ્રશ્ન તમે બોલો એટલે હું એનો જવાબ લઈ આપું. 49 વડે ભાગતા શેષ 36 વધે છે, એટલે આ બેનો સરવાળો કરું એટલે 85 આવે. સંખ્યા કઈ હશે? તો કે 85. અહીં સુધી ક્લિયર બેન? કે કોઈ એક સંખ્યાને 49 થી ભાગું તો શેષ 36 વધે છે. તો એ સંખ્યા કઈ હોય? તો કે 85. હવે આને બીજા કોકથી ભાગવાનું કીધું હશે, તો આ સંખ્યાને 7 વડે ભાગતા કેટલી શેષ વધે? મને તો ઘડિયા જોરદાર છે એટલે હું ફટ દઈને કહી 12 + 84. તો શેષ કેટલી વધશે? તો કે 1. ડન છે બેન? તમને પૂછે કે આને 49 થી ભાગો તો 36 શેષ વધે. તો હવે આ જે સંખ્યા છે કઈ આવશે? બેયના સરવાળા જેટલી, એટલે કે 85. એને હું 7 થી ભાગું તો કેટલી શેષ વધે? તો ભાગાકાર કરો ને જે શેષ વધે એ તમારો જવાબ થશે. ઓકે છે? આજની ટેસ્ટમાં આવા 2 પ્રશ્નો છે જ. બોલો બીજું કઈ? તમે બુકમાંથી ભાગાકારના નિયમો પત્યા તો ચોપડીમાંથી જો પ્રશ્નો સોલ્વ કર્યા હોય તો તમને ખબર પડે કે અચ્છા આવો પ્રશ્ન હતો. એમાંથી આવડી ગયો હોય તો ગ્રેટ, બાકી ના આવડ્યો હોય તો પૂછવો જોઈએ. કઈ ડાઉટ હોય તો પૂછો, નતર ટેસ્ટ ચાલુ કરીએ. જી સર. યસ સર, શીખવાડ દો. યસ સર. કઈ સંખ્યા વડે ભાગવાથી 167 અને 43 શેષ વધે? અંકિતભાઈ, એ લસા ગુસાનો પ્રશ્ન છે, એ આપણે ચેપ્ટર ચાલી જશે પછી શીખીશું. ઓકે, બુક હજુ નથી મળી જશે મારા વાલા. કઈ સંખ્યા વડે ભાગવાથી 167? હેતલબેન, સેમ પ્રશ્ન. કઈ સંખ્યા વડે ભાગવાથી 167 ભાગફળ અને 43 શેષ વધે? હેતલબેન, જવાબ પરથી ગણી લેવાય. ઓકે, તમે ટેસ્ટમાં પૂછ્યો તો. યસ સર, હું જોઈ લઈશ. અચ્છા, ટેસ્ટમાં ઓકે, એક વસ્તુ ધ્યાન રાખજો, એવરી ડે 1 કે 2 પ્રશ્નો સિલેબસ 12 ના હશે. એ શેના માટે અત્યારથી હું ટેવ પાડવા માંગુ છું? એને છોડી દેવાના છે. એ 2 પ્રશ્નો જે તમારી એક્ઝામમાં પૂછાય છે, 2 પ્રશ્નો કે 1 પ્રશ્ન છોડી દેશો એટલે ટાઈમે પેપર પૂરું થઈ જશે. તો જે સિલેબસ જે આપણામાં ચાલુ જ નથી, જે આપણે શીખ્યા જ નથી, જે આવડતું જ નથી, એને ગણવાનો કોઈ મતલબ જ નથી. તો એ મૂકી દેવાના. સિલેબસ 12 નો પ્રશ્ન હશે તો હું અત્યારે તમને કહી દઈશ કે સિલેબસ 12 નો છે, તેને અત્યારે સોલ્વ નહીં કરીએ, એ ચેપ્ટર પૂરું થાય ત્યારે. જેમ કે એક પ્રશ્ન લસાગુસાનો પૂછ્યો હતો, એ ચાલ્યું જ નથી. તો લસાગુસા ચાલ્યા પછી હું તમને ગણાવી દઈશ. ઓકે છે? ચલો, કરી દઉં ટેસ્ટ ચાલુ. ત્યાં સુધી ઓનલાઈન વાળા મિત્રોનો કઈ ડાઉટ હોય તો હું સોલ્વ કરી દઉં અને તમે ત્યાંથી એ મને આપી દો. અવાજ ધીમો કરી નાખો ને, ક્લાસનો અવાજ ખાલી ધીમો કરી નાખો. હાવ 0 જ કરી નાખો. હા, તમે પૂછ્યું હોત તો હું ગણાવી દેત. કોઈ પૂછ્યું? હા, હવે ગણી લઈશું આપણે પછી. ઓકે, ઓનલાઈન વાળા મિત્રો, તમે કઈ ક્વેશ્ચન હોય તો પૂછો. હવે હું ખાલી તમારી કમેન્ટ વાંચું છું. જી સર, શું કહો છો? તમારે લોકોએ ઓનલાઈન નથી આપવાની. તમારે લોકોએ ઓનલાઈન ટેસ્ટ નથી આપવાની. એ ટેકનિકલ ભેગું થઈ ગયું તમારું બધાનું, એ કાલ સોલ્વ થઈ જશે. જોઈ લો ને, OMR ને પેપર બધાને મળે. સર, અમારી ટેસ્ટ પર લેક્ચર પૂરો થાય ને તરત રાખો. જ્યોતિબેન, તમારી ટેસ્ટ ઓનલાઈન લેક્ચર પૂરો થાય અને તરત જ નહીં રાખવા પાછળનું એક જ રીઝન છે કે એમાં કંઈક ક્વેરી હોય, એકાદ પ્રશ્નમાં ટાઈપિંગ મિસ્ટેક કંઈ થઈ ગઈ હોય તો સુધારીને પછી તમને મળે. રાકેશભાઈ, તમે આપણી શોર્ટકટ ફરીથી જોઈ લો તો એના અંદર આ પ્રકારના પ્રશ્નોની કોઈ શોર્ટકટ નથી એવી વાત થયેલી છે.
સર ઓનલાઈન 20 ક્વેશ્ચન આપો. નાગજીભાઈ ધીરે ધીરે 20 થઈ જશે. સર એકવાર સમજાવો ને. શું સમજાવું જયેશભાઈ? ઓનલાઈન વાળાની એક્ઝામ નથી? યસ સર, ઓનલાઈન વાળાની ટેસ્ટ અડધો કલાક પછી રહેશે, 11 સાડા 11 અરાઉન્ડ રહેશે. ના ના વિક્રમભાઈ, તમે બિંદાસ શેર કરી શકો છો, એમાં તમે કોઈ ટેન્શન ના લો. તમે તમારી જગ્યાએ બિલકુલ સાચા છો. તમને વિશ્વાસ અપાવો એ મારી ફરજ બને છે, એટલે મેં તમને એ વસ્તુનું એક્સપ્લેનેશન આપ્યું. ટેસ્ટની નોટ બનાવવાની જરૂર નથી, ટેસ્ટ ખાલી સાચવી રાખવાની, કેટલા સાચા કેટલા ખોટા. બુક તમે કોર્સ પરચેસ કર્યો હશે હમણાં એટલે કદાચ ના મળી હોય. જેણે કોર્સ પરચેસ કર્યો એને મેક્સિમમ 10 ડેઝ 10 દિવસના અંદર અંદર બુક તમારા એડ્રેસ પર મળી જતી હોય છે. રાકેશભાઈ, તમે જે પ્રશ્ન આપો છો એ પ્યોર મજૂરી વાળો ગુણાકાર છે, એવી રીતે કરી લેવાનો રહેશે. યસ યશભાઈ, બીજી કાંઈ પણ ડિફિકલ્ટી છે તમે ડિફિકલ્ટી સેશનમાં મને આપી શકો છો. યસ રાહુલભાઈ, આપણે એવું કરીશું. ચલો પ્રીતિબેન, એના ઉપર આપણે એક અલગથી લેક્ચર લઈશું, ડોન્ટ વરી. અવિભાજ્ય કોને કહેવાય વિભાજ્ય, અત્યારે હું બેસિક કોન્સેપ્ટ સમજાવું છું, પછી આપણે એની ચર્ચા કરીશું. હા કુલદીપસિંહ આવે છે. ઓકે ગ્રેટ. ઓનલાઈન વાળા મિત્રો સરસ, આપણે લોકો મળીએ હવે આવતીકાલે સવારે 9:05. કાલથી તમારો લેક્ચર 9:05 ચાલુ થઈ જશે. અત્યાર સુધી હું ઘડી આપું. ઓકે છે? ગ્રેટ, થેન્ક યુ, ગુડ બાય.